પ્રિપોઝિશનમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે, ગાંધીજી વોઝ બોર્ન બ્લેન્ક પોરબંદર ઇન ગુજરાત. હવે મિત્રો અહીંયા એક ધ્યાન રાખવાનું છે કે અહીંયા પ્લેસની બાબતમાં બે પ્રિપોઝિશન આવશે. પ્લેસની બાબતમાં એક આવશે એટ અને એક આવશે ઇન. પ્લેસની બાબતમાં યાદ રાખજો કે જ્યારે નિશ્ચિત પ્લેસ હોય અથવા તો કોઈ નાનું પ્લેસ હોય કે નાનું શહેર હોય એડ્રેસમાં, ત્યારે એટ મૂકવાનું છે. જ્યારે કોઈ મોટું શહેર હોય, રાજ્ય હોય કે દેશ હોય, એની સાથે તમારે ઇન મૂકવાનું છે. ખાસ યાદ રાખજો મિત્રો. તો અહીંયા ઇન તો ગુજરાત એક રાજ્ય છે, તો એની સાથે ઇન આપ્યું, પણ ગુજરાતનું પોરબંદર છે એક જિલ્લો છે, તો એનાથી નાનું એકમ છે, એટલે એની સાથે એટ મૂકવું પડશે આપણે. તો આપણો સાચો જવાબ આવશે બી, એટ. ત્યારબાદ બીજો સવાલ છે, ડિવાઈડ ધેઝ નોટબુક્સ બ્લેન્ક કનુ એન્ડ મનુ. હવે યાદ રાખજો મિત્રો, એમોંગ અને બિટવીનવાળા વાક્ય ખાસ એક્ઝામમાં પૂછાતા હોય છે. તો ડિવાઈડ ધેઝ નોટબુક્સ, આ જે નોટબુકો છે એને વહેંચી દો. કોના વચ્ચે? તો કે કનુ અને મનુના વચ્ચે. તો ફ્રોમ તો આવશે નહીં, થી, ટુ, કોને. તો ત્યારબાદ એમોંગ અને બિટવીન એ બંને જોઈએ આપણે. તો એમોંગ એટલે બે વ્યક્તિ કે વસ્તુની વચ્ચે હોય, એટલે કે બે વ્યક્તિ કે વસ્તુની વચ્ચે હોય. આ બે કોઈ વ્યક્તિ છે, એની વચ્ચે જ્યારે કોઈ અન્ય વ્યક્તિ છે અથવા તો વસ્તુ છે, તો એને આપણે બિટવીન કહીશું. જ્યારે બે વ્યક્તિ કે બેથી વધુ વ્યક્તિ કે વસ્તુની વચ્ચે જ્યારે હોય ત્યારે એને કહીશું એમોંગ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો મિત્રો. બે વ્યક્તિ કે વસ્તુની વચ્ચે હોય, બે વ્યક્તિ કે વસ્તુની વચ્ચે હોય ત્યારે બિટવીન આવશે, અને જ્યારે બેથી વધુ વ્યક્તિ કે વસ્તુની વચ્ચે હોય ત્યારે એમાં શું જવાબ આવશે? એમોંગ જવાબ આવશે. તો અહીંયા આપણો સાચો જવાબ રહેશે કનુ અને મનુ બંનેની વચ્ચે છે, એટલા માટે સાચો જવાબ રહેશે બિટવીન. ત્યારબાદ આગળ ચાલીએ. ત્રીજો ક્વેશ્ચન છે, રાજ કેમ ધ ક્લાસરૂમ. હવે યાદ રાખજો મિત્રો, અહીંયા ક્લાસરૂમ એટલે ની અંદરની વાત છે, એટલા માટે બે ઓપ્શન મોસ્ટ પ્રોબેબલ આવી શકે, ઇન અને ઇન ટુ. તો આ બંનેમાં ડિફરન્ટ જો તમે સમજી લ્યો તો તમને ક્વેશ્ચનનો જવાબ આપવો ઇઝી પડશે. રાજ કેમ બ્લેન્ક ધ ક્લાસરૂમ. રાજ ક્લાસરૂમમાં આવ્યો, તો કે ક્લાસરૂમમાં આવ્યો. માં એટલે ઇન થાય. ઓકે, તો જ્યારે વ્યક્તિ પોતે જ, ફોર એન એક્ઝામ્પલ ક્લાસરૂમ છે, એની અંદર જ વ્યક્તિ વિદ્યાર્થી જ્યારે બેઠો છે ત્યારે એ વિદ્યાર્થી ક્યાં છે? તો કે ઇન, એટલે ક્લાસરૂમની અંદર છે. પરંતુ આ ક્લાસરૂમ છે અને અહીંયા એનું ડોર છે, અહીંયાથી કોઈ વિદ્યાર્થી અંદર પ્રવેશે છે ત્યારે એ અંદર જાય છે, એનો મતલબ ક્રિયા શરૂ છે, અંદર જવાની ક્રિયા શરૂ છે. તો જ્યારે અંદર જવાની ક્રિયા શરૂ હોય ત્યારે સાચો જવાબ આવશે ઇન ટુ. તો અહીંયા કેમ એટલે આવવું એ ક્રિયા ચાલુ દર્શાવે છે, એટલા માટે સાચો જવાબ આવશે ઇન ટુ. રાજ કેમ ઇન ટુ ધ ક્લાસ. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, હી એન્ટર્ડ બ્લેન્ક ધ ક્લાસરૂમ. હવે તમને એવું લાગે કે ભાઈ એન્ટર એટલે પ્રવેશવું અને ક્લાસરૂમમાં પ્રવેશવું, તો ઓબ્વિયસલી ઇન અને ઇન ટુ તમે વિચારશો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ છે કે એન્ટર છે, એન્ટર એની સાથે તમારે યાદ રાખવાનું છે ઇન કે ઇન ટુ એક પણ પ્રિપોઝિશન આવશે નહીં. એન્ટર પોતે જ માં અંદર દાખલ થવું એવો ભાવ સૂચવે છે, એવું ક્રિયા સૂચવે છે. ની અંદર જવું એવી ક્રિયા સૂચવે છે, જેથી કરીને ઇન અને ઇન ટુ આવતું નથી. તો આપણો સાચો જવાબ આવશે નન, એટલે કે એક પણ પ્રિપોઝિશન આવશે નહીં. ત્યારબાદનો પાંચમો સવાલ છે, they are to return blank 12:30 PM. તેઓએ 12:30 વાગ્યા સુધીમાં પરત આવવું જ પડશે. તો અહીંયા ગુજરાતીમાં ભાવ આપણને ખબર પડે છે કે સુધીમાં. હવે તમે એવું વિચારશો કે 12:30 વાગ્યા છે તો નિશ્ચિત સમય છે, તો તમે પહેલી વાત તો એ વિચારશો, જ્યારે નિશ્ચિત સમય હોય ત્યારે એટ આવે છે. તો અહીં એટ તો ઓપ્શનમાં છે નહીં. ફ્રોમ એટલે થી, એ પણ શબ્દ આવે નહીં. બાય એટલે સુધીમાં, તો કે અહીંયા આ બાય છે એ સુધીમાં દર્શાવે છે. તો જ્યારે કોઈ સમય સુધીમાં દર્શાવેલું હોય ત્યારે હંમેશા તમારે બાયનો ઉપયોગ કરવાનો છે. એટલે કે they are to return by 12:30 PM. તેઓએ 12:30 વાગ્યા સુધીમાં પરત આવવાનું રહેશે. ત્યારબાદ
છઠ્ઠો સવાલ છે સી હેઝ નોટ ઇટન બ્લેન્ક હી ડાઈઝ હી ડાઈડ આવશે અહીંયા. તેણીએ કંઈ જ ખાધું નથી, કંઈ જ જમી નથી જ્યારથી તે મૃત્યુ પામ્યો છે. એટલે જ્યારે તે મૃત્યુ પામ્યો છે ત્યારથી તેણીએ કશું જ ખાધું નથી. તો અહીંયા યાદ રાખવાનું છે કે જ્યારે વાક્યમાં હેવ અને હેઝવાળી વાક્ય રચના આવે અને જ્યારે સમય દર્શાવેલો હોય ત્યારે બે ઓપ્શન આવી શકે, ફોર અને સિન્સ. સિન્સ અને ફોરની હું તમને ડિટેલ્સમાં વાત કરું તો ફોર છે એ પીરિયડ ઓફ ટાઈમ દેખાડે છે. પીરિયડ ઓફ ટાઈમ એટલે કે સમયગાળો. જ્યારે સમયગાળો દર્શાવેલો હોય ત્યારે તમારે ફોર લખવાનું છે. અને સિન્સ ક્યારે લખવાનું છે તો કે જ્યારે નિશ્ચિત સમય હોય, એટલે કે પોઈન્ટ ઓફ ટાઈમ હોય, નિશ્ચિત સમય હોય ત્યારે તમારે સિન્સ લખવાનું છે. તો અહીંયા જ્યારથી તે મૃત્યુ પામ્યો તો એક મૃત્યુ પામવાની સમય છે એ નિશ્ચિત સમય છે, એટલા માટે આપણો સાચો જવાબ આવશે સિન્સ. તો અહીંયા સાચો જવાબ આવશે સિન્સ. ત્યારબાદ વોટ ડુ યુ નો બ્લેન્ક ડ્રોઈંગ. તો અહીં ગુજરાતી એવું થાય છે કે વોટ ડુ યુ નો, તમે શું જાણો છો, પછી ખાલી જગ્યા છે અને પછી ડ્રોઈંગ છે, એટલે કે દોરવા. દોરવા સિવાય તમે શું જાણો છો એવો અર્થ થઈ શકે છે કે દોરવાનું તો તમે જાણો છો, દોરવા ઉપરાંત તમે શું જાણો છો. તો ઉપરાંત માટે એક શબ્દ છે, યાદ રાખજો મિત્રો. આ બે શબ્દમાં એટલી બધી ભૂલ થાય છે કે ફક્ત એસ લાગવાને લીધે આખો અર્થ પરિવર્તન થઈ જાય છે. બિસાઇડ એટલે બાજુમાં, ની બાજુમાં થાય છે, તો અહીંયા બાજુની વાત તો છે નહીં. ત્યારબાદ બિસાઇડ્સ એસ લગાડી દેવાથી તદ ઉપરાંત થાય છે. તદ ઉપરાંત એટલે વધારેમાં. તો કે એક વસ્તુ આવડે છે, વધારેમાં બીજી વસ્તુ શું આવડે છે, તો કે ડ્રોઈંગ સિવાય વધારેમાં શું આવડે છે. તો અહીંયા સાચો જવાબ આવશે આપણો બિસાઇડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો મિત્રો. આ ક્વેશ્ચન વારંવાર એક્ઝામમાં પૂછાઈ શકે છે. ત્યારબાદ ધેર ઇઝ અ બ્રિજ બ્લેન્ક ધ રિવર. તો રિવરને સમાંતર એક ત્યાં બ્રિજ આવેલો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. તો તમે અહીંયા વિચારશો કે અબો એટલે ઉપર. તો કે ઉપર જ્યારે હોય પરંતુ નીચેની વસ્તુને અડીને ન હોય ત્યારે અબો આવશે. પછી ઓન એટલે ઉપર, તો કે નીચે સપાટીને અડીને હોય. તો કે બ્રિજ છે એ નીચે પાણીને અડીને તો ન હોય. ઓન ટુ એટલે ઉપરની તરફ હોય પરંતુ ગતિમાં હોય ત્યારે આવશે. અને ઓવર એટલે ને સમાંતર હોય, તો કે નદીને બંને બાજુ સમાંતર એક બ્રિજ આવેલો છે, એટલા માટે અહીંયા સાચો જવાબ આવશે ઓવર. કારણ કે ઓવર છે એ ની સમાંતર દર્શાવે છે અને નદીને સમાંતર બ્રિજ, અહીંયા એવું વાક્ય છે. તો સાચો જવાબ આવશે ઓવર. ત્યારબાદનો સવાલ છે ધ ટાઈગર વોઝ કિલ્ડ બાય ધ હન્ટર બ્લેન્ક હિઝ એરો. ટાઈગરનો શિકાર છે, ટાઈગરને મારવામાં આવ્યો છે કોના દ્વારા, તો કે શિકારી દ્વારા. અને કયા સાધનનો ઉપયોગ કર્યો છે, તો કે તેના તીર દ્વારા, એરો દ્વારા. તો યાદ રાખજો મિત્રો, અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ બંને સવાલ પૂછાઈ શકે. અહીંયા બાય પણ સવાલ તરીકે પૂછાઈ શકે અને એક અહીંયા ખાલી જગ્યા પૂછાઈ શકે. તો ના દ્વારા, નાથી યાદ રાખજો મિત્રો કે જ્યારે બાય અને વિથ આ બંનેનો ઉપયોગ થઈ શકે છે. બાય એટલે દ્વારા અને વિથ એટલે ની સાથે. તો બાય છે એ જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા ક્રિયા થઈ હોય અથવા તો ક્રિયાનો કરનાર હોય કે જે ક્રિયા કરે છે તે. અને અહીંયા વિથ એટલે ક્રિયાનું સાધન હોય, જેના થકી ક્રિયા કરો છો, ક્રિયાનું સાધન. તો જેના થકી તમે ક્રિયા કરો છો એની સાથે વિથ આવશે અને જે ક્રિયાનો કરનાર છે એની સાથે બાય આવશે. તો અહીંયા ટાઈગરને મારવાની ક્રિયા કોણ કરે છે, કોના દ્વારા થાય છે, હન્ટર દ્વારા. તો એની સાથે બાય આવ્યો. પરંતુ તેના તીર દ્વારા, તીર વડે, તો એની સાથે વિથ આવશે. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે વિથ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ત્યારબાદનો સવાલ છે રાઇટ યોર આન્સર બ્લેન્ક ઇંક. આ સવાલ પણ એક્ઝામમાં પૂછાઈ ગયો છે કે જ્યારે તમને પેનથી લખવાનું કે પેન કે પેન્સિલ છે એવું કોઈ સાધન હોય ત્યારે તમારે વિથ પેન, વિથ પેન્સિલ,
લખવાનું છે, પરંતુ જ્યારે ઇંક આપેલું હોય એટલે કે જ્યારે પ્રવાહી વસ્તુઓ વડે લખવાની વાત હોય, ઇંક એટલે શાહી વડે લખવાની વાત હોય, ત્યારે તમારે ફરજિયાતપણે ઇન મૂકવાનું છે. ઇન ઇંક આવશે, જે એક્ઝામમાં પૂછાઈ ગયેલો સવાલ છે. વોટ ઇઝ ધ ટાઈમ બ્લેન્ક યોર વોચ. હવે અહીંયા તમે જો એવું વિચારતા હોય કે વોટ ઇઝ ધ ટાઈમ ઇન યોર વોચ, તો તમારો જવાબ ખોટો છે. કારણ કે જ્યારે પોતાની ઘડિયાળ અથવા તમારી ઘડિયાળ એવું કે ભાઈ તમારી પાસે જે ઘડિયાળ છે અથવા તો રિસ્ટ વોચ એટલે કે કાંડા ઘડિયાળ છે, એના વડે જ્યારે સમય પૂછવામાં આવે છે અને તમે જ્યારે સમય કહો છો, ત્યારે તમારે હંમેશા બાયનો ઉપયોગ કરવો પડે. વોટ ઇઝ ધ ટાઈમ બાય યોર વોચ. ઓકે, પરંતુ જ્યારે કોઈ જનરલ ઘડિયાળની વાત હોય ત્યારે ઇન વોચ આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, યોર વોચ, હેન્ડ વોચ, રિસ્ટ વોચ, આ બધા જમાં તમારે બાય મૂકવાનું છે. વોટ ઇઝ ધ ટાઈમ બાય યોર વોચ. ત્યારબાદ સમર કમ્સ બ્લેન્ક વિન્ટર. હવે સમર અને વિન્ટર આ બંને સિઝનની વાત છે. તો કે સમર આવે છે તો કે વિન્ટર પહેલાં કે પછી, જો તમને એ ખબર પડી જાય તો શિયાળા પછી ઉનાળો આવે છે, તો પછી માટે તમારે એક શબ્દ છે આફ્ટર. તો કે તમારે અહીંયા જવાબ મૂકવો પડે આફ્ટર. ઉનાળો છે એ શિયાળા પછી આવે છે એવું દર્શાવે છે અહીંયા, અને એના જવાબમાં આવશે આફ્ટર. બિફોર એટલે પહેલાં આવશે, પહેલાં તો આવે નહીં. બિહાઇન્ડ એટલે પાછળ, તો કે ની પાછળ, તો કે જ્યારે પોઝિશન સ્થાન દર્શાવ્યું હોય ત્યારે આવશે. માય સ્કૂલ ઇઝ બિહાઇન્ડ ધ ટેમ્પલ. ઓપોઝિટ ની બરોબર સામે, તો કે એ પણ આવશે નહીં. તો સાચો જવાબ આવશે આપણો આફ્ટર. ધેઝ ટેબલ્સ આર મેડ બ્લેન્ક વુડ. હવે અહીંયા ખૂબ સરસ મજાનો નિયમ છે, મેડ ઓફ અને મેડ ફ્રોમ. ખાસ યાદ રાખજો મિત્રો, આમાં સૌથી વધુ ભૂલ પડી શકે છે. મેડ ઓફનો ઉપયોગ ક્યારે થાય અને મેડ ફ્રોમનો ઉપયોગ ક્યારે થાય, એટલે કે મેડ સાથે ઓફ ક્યારે આવે અને મેડ સાથે ફ્રોમ ક્યારે આવે. તો એક લોજિક છે અહીંયા કે મેડ ઓફ ત્યારે જ આવે જ્યારે એક વસ્તુમાંથી કોઈ બીજી વસ્તુ બનાવવામાં આવે પરંતુ એનું મૂળ સ્વરૂપ બદલાતું નથી. ફોર એન એક્ઝામ્પલ, માય સિસ્ટર્સ ડ્રેસ વોઝ મેડ બ્લેન્ક સિલ્ક. મારા સિસ્ટરનો જે ડ્રેસ છે એ સિલ્કના કાપડમાંથી બન્યો છે. તો અહીંયા જે ડ્રેસ બની ગયો પરંતુ કાપડ તો સિલ્કનું સિલ્ક જ છે, એનો મતલબ મૂળ સ્વરૂપ બદલાણું નથી. જ્યારે મેડ ફ્રોમ ક્યારે આવે, તો કે એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં ફેરવવામાં આવે ત્યારે એ વસ્તુનું મૂળ સ્વરૂપ બદલાઈ જાય છે, ત્યારે મેડ ફ્રોમ આવશે. ફોર એન એક્ઝામ્પલ, ઘઉંમાંથી લોટ બનાવવામાં આવે. ઓકે, ફ્લોર છે, ફ્લોર ઇઝ મેડ ફ્રોમ ધ વ્હીટ, એટલે કે ઘઉંમાંથી લોટ બનાવવામાં આવે છે. તો લોટ બની ગયા બાદ એ ઘઉંનું સ્વરૂપ મૂળ સ્વરૂપ રહેતું નથી, બદલાઈ જાય છે, એટલા માટે એને મેડ ફ્રોમ આવશે. તો અહીંયા જુઓ, ધેઝ ટેબલ્સ આર મેડ બ્લેન્ક વુડ. હવે આ જે ટેબલો છે એ લાકડામાંથી બન્યા છે. તો લાકડું છે એ એનામાંથી ટેબલ બન્યું, પરંતુ ટેબલનું મૂળ સ્વરૂપ તો લાકડું છે જ, એટલા માટે અહીંયા તમારે મેડ ઓફ જવાબ લખવો પડશે. તો મેડ સાથે ઓફ આવશે, તો સાચો જવાબ આપણો ઓફ. ત્યારબાદ રામાનુજ સ્ટેડ હિયર બ્લેન્ક ધ વેકેશન. રામાનુજ અહીં રોકાયો હતો વેકેશન દરમિયાન. તો વેકેશન છે એક સમયગાળો છે, એક ડ્યુરેશન દેખાડે છે. જ્યારે ડ્યુરેશન દેખાડે ત્યારે હંમેશા તમારે ડ્યુરિંગ મૂકવું પડે. ડ્યુરિંગ એટલે દરમિયાન, અરાઉન્ડ એટલે આજુબાજુની આસપાસ, પછી સિન્સ એટલે સમય દેખાડ્યો હોય, તો કે પોઈન્ટ ઓફ ટાઈમ અને પીરિયડ ઓફ ટાઈમ. પરંતુ એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ શું કીધો છે મેં, તો કે સિન્સ અને ફોર મોટા ભાગે ત્યારે જ ઉપયોગ થાય છે, મોસ્ટલી ત્યારે જ ઉપયોગ થાય છે જ્યારે વાક્યમાં હેવ હેઝ અથવા હેવ હેઝ બીન હોય ત્યારે ઉપયોગ થાય છે. હી વોઝ ધ મેન હુ ડાયડ 2 years બ્લેન્ક. હવે યાદ રાખજો મિત્રો, હી વોઝ ધ મેન, તે એ માણસ હતો કે જે 2 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો હતો. તો અહીંયા પહેલાં માટે 2 શબ્દ આપેલા છે. પહેલાં માટે એક તો બિફોર એટલે પહેલાં અને એગો એટલે પહેલાં. તો યાદ રાખજો, જ્યારે વાક્યની અંતે અથવા તો જે સમયદર્શક શબ્દ છે એટલે કે 2 years સમયદર્શક શબ્દ છે, જ્યારે એના પહેલાં ખાલી જગ્યા આપી હોય તો તમારે બિફોર મૂકવું પડે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ છે, યાદ રાખજો.
2 યર્સ સમયની પહેલાં જો ખાલી જગ્યા આપી હોય તો બિફોર 2 યર્સ, ઓકે, અથવા 2 યર્સ અને સમય જે સમય સૂચક શબ્દ છે એના પછી જો ખાલી જગ્યા આપી હોય તો તમારે એમાં એગો મૂકવું પડે. અને એગો સામાન્ય રીતે વાક્યની અંતે, એટલે કે જે સમય સૂચક શબ્દ છે એની પાછળની બાજુ આવે છે. તો અહીંયા છેલ્લે છે વાક્યની અંતે, અથવા તો સમય છે 2 યર્સ એના પછી ખાલી જગ્યા છે, એટલા માટે સાચો જવાબ આવશે આપણો એગો. The servant remained loyal to his owner blank his whole life, અથવા તો લાઈફ. જે નોકર છે એ પોતાના માલિક તરફ જીવંત પર્યંત એ વફાદાર રહ્યો. લોયલ એટલે વફાદાર. તો અહીંયા હિઝ લાઈફ, આખી જે જિંદગી, જેટલી જિંદગી જીવો છે એ નિશ્ચિત તો છે નહીં, જેટલી જિંદગી જીવો છે એટલો સમય એ પોતાના માલિકને, ઓનર જે માલિક છે એને વફાદાર રહ્યો છે. તો હવે જો અહીંયા ફ્રોમ એટલે થી, તો કે માલિકથી નહીં, ફોર માટે, માલિક માટે. તો તમને એવું લાગે ફોર, ખરેખર ફોર આવતો નથી. સમય પર્યંત, જીવન પર્યંત દેખાડે છે. સમય પર્યંત જ્યારે વાત હોય ત્યારે તમારે હંમેશા થ્રુ આઉટ લખવું પડે, કે કોઈ આટલો સમયગાળા સુધી છે એ ઓનર એટલે પોતાના માલિકના પ્રત્યે લોયલ એટલે વફાદાર રહ્યો છે, ત્યારે તમારે આના જવાબમાં મૂકવું પડે થ્રુ આઉટ. ત્યારબાદ ડુ યુ એગ્રી વોટ હી હેઝ ડન બ્લેન્ક યુ, તમે એની સાથે સહમત છો કે જેને તમારા સાથે કર્યું, જે કાંઈ કર્યું છે. તો યાદ રાખજો, એગ્રી વિથ અને એગ્રી ટુ. એગ્રી વિથ અને એગ્રી ટુનો જે નિયમ છે એ ખૂબ મહત્વનો છે. એગ્રી ટુ અને એગ્રી વિથ. અહીંયા એગ્રી ટુ, ડન. હવે એગ્રી વિથ ક્યારે આવે? જ્યારે કોઈ વ્યક્તિ દર્શક નામ હોય અથવા તો વ્યક્તિને સંબોધીને હોય કે વ્યક્તિ સાથે સંબંધિત હોય ત્યારે તમારે એગ્રી વિથ મૂકવાનું છે. અને જ્યારે કોઈ મેટર સાથે સંબંધિત હોય ત્યારે તમારે એગ્રી ટુ મૂકવાનું છે. જ્યારે આ બંને પ્રિપોઝિશન મોટાભાગે ઉપયોગ થતા હોય છે, એગ્રી ટુ અને એગ્રી વિથ સાથે. જ્યારે વ્યક્તિ સાથે સહમત હોય તો એગ્રી વિથ, અને જ્યારે મેટર સાથે સહમત હોય તો એગ્રી ટુ. તો અહીંયા ડુ યુ એગ્રી વોટ હી હેઝ ડન બ્લેન્ક યુ, તમારી સાથે એને જે કાંઈ કર્યું છે એની સાથે તમે સહમત છો. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે ટુ, કારણ કે તમારી સાથે એને જે કાંઈ કર્યું છે એ એક મેટર છે, બાબત છે, એટલા માટે. તમે અહીંયા એવું વિચારતા હોય કે યુ છે એટલા માટે વિથ આવે, પરંતુ વાક્યનું ગુજરાતી કરો. ડુ યુ એગ્રી, તમે એગ્રી છો. વોટ હી હેઝ ડન વિથ યુ, સોરી, અહીંયા સાચો જવાબ આવશે વિથ જ આવશે. તમારી સાથે જે કાંઈ કર્યું છે, તમારી સાથે, કોની સાથે? તમારી સાથે. તો અહીંયા મેટર સાથે નહીં, તમારી સાથે. તો અહીંયા સાચો જવાબ આવશે વિથ, ટુ નહીં, સોરી, યાદ રાખજો, સાચો જવાબ આવશે વિથ. ત્યારબાદ માય ફાધર્સ ઓફિસ બ્લેન્ક ધ મેઇન રોડ, તો કે મારા પપ્પાની ઓફિસ છે એ મેઇન રોડને પાર કરતા છે, મેઇન રોડને પાર કરીને છે. તો અહીંયા યાદ રાખજો, રોડની ઉપરની તરફ તો હોય નહીં, બિફોર એટલે પહેલાં તો હોય નહીં, રોડથી તો હોય નહીં. તો અહીંયા સાચો જવાબ કયો આવશે? એક્રોસ, ને પાર કરીને, ને પસાર કરીને, એટલે કે રોડની પહેલે પાર. એક્રોસ એટલે ને પહેલે પાર. તો અહીંયા સાચો જવાબ આવશે એક્રોસ. બ્લેન્ક યુ ટેલ મી હાઉ કેન આઈ હેલ્પ યુ, તો જ્યાં સુધી ત્યાં સુધી, ટીલ અને અનટીલની ખાલી જગ્યા છે. જ્યાં સુધી તમે મને કહેશો નહીં, હાઉ કેન આઈ હેલ્પ યુ. જો અહીંયા તમને વાક્ય હકાર લાગે છે, પરંતુ પ્રથમ વાક્ય છે એ વાક્ય નેગેટિવ છે, નકાર છે, એટલા માટે જ્યારે વાક્ય નકાર હોય ત્યારે એની સાથે અનટીલનો ઉપયોગ કરવાનો છે, અને વાક્ય હકાર હોય ત્યારે ટીલ અને અનટીલ બંને આવી શકે છે. પરંતુ જ્યારે વાક્ય નકાર હોય ત્યારે ફરજિયાત તમારે અનટીલનો ઉપયોગ કરવો પડે. તો અહીંયા અનટીલના સ્પેલિંગમાં ભૂલ છે. અનટીલનો સાચો સ્પેલિંગ છે સિંગલ એલ વાળો આવશે, UNTIL. તો સાચો જવાબ આવશે અનટીલ. ત્યારબાદ યોર ટીચર વોઝ ટોકિંગ બ્લેન્ક ઇન્ડિયન મોડર્ન હિસ્ટ્રી લાસ્ટ લેક્ચર, તમારા શિક્ષકે છે ગયા લેક્ચરમાં ભારતના આધુનિક ભારતના ઇતિહાસ વિશે વાત કરી રહ્યા હતા.
એના વિશે ચર્ચા કરી રહ્યા હતા, વાતો કરી રહ્યા હતા. તો ના વિશે અહીંયા એવો ભાવ સ્પષ્ટ થાય છે. તો તમે અહીંયા એવું વિચારો કે ફોર ઇન્ડિયન ને માટે, તો કે હોઈ શકે નહીં. વિથ એટલે ની સાથે હોઈ શકે નહીં. અબાઉટ તો કે ના વિશે, તો કે અહીંયા ના વિશે એ સાચો જવાબ છે. યોર ટીચર વોઝ ટોકિંગ અબાઉટ. ટોકિંગ અબાઉટનો અર્થ થાય છે ના વિશે વાતો કરવી. તો અહીંયા એબાઉટ સાચો જવાબ છે. એબાઉટ એટલે ના વિશે. આઈ સો હર બ્લેન્ક ધ બસ સ્ટોપ. તો અહીંયા પ્લેસની વાત છે, બસ સ્ટોપ. તો બસ સ્ટોપ છે એ એક નિશ્ચિત પ્લેસ છે, એક લોકેશન છે. જ્યારે નિશ્ચિત લોકેશનની વાત કરવામાં આવી હોય ત્યારે તમારે હંમેશા સાચો જવાબ એટ આવશે. એટ છે એ નિશ્ચિત પ્લેસ માટે કે નિશ્ચિત લોકેશન માટે ઉપયોગ થાય છે, એટલે સાચો જવાબ આવશે એટ. આઈ સ્વેર બ્લેન્ક ગોડ. હવે યાદ રાખજો, સ્વેર બાય, સ્વેર સાથે હંમેશા ફિક્સ પ્રિપોઝિશન આવશે. સ્વેર બાય ગોડ. સ્વેર બાય ગોડ એટલે ભગવાનના સમ છે, તો સ્વેર સાથે બાય આવશે. સ્વેર ટુ નહીં આવે, સ્વેર ફોર નહીં આવે અને ફ્રોમ નહીં આવે, પરંતુ શું જવાબ આવશે? સ્વેર બાય. તો યાદ રાખજો, સ્વેર બાય એટલે ના સોગંદ છે. સ્વેર સાથે હંમેશા બાય ફિક્સ પ્રિપોઝિશન છે. ઘણા બધા એવા વાક્ય હોય છે કે જેની સાથે ફિક્સ પ્રિપોઝિશન એટલે એ પ્રિપોઝિશન જો મૂકવામાં આવે તો જ એનો સાચો અર્થ સ્થાપિત થાય છે. ત્યારબાદ ઓલ ધ ફેમિલી મેમ્બર્સ કેમ બ્લેન્ક રાહુલ. ફેમિલીના તમામ સભ્યો આવ્યા. કોને બાદ કરતા? રાહુલને બાદ કરતા. તો અહીંયા એવો અર્થ સાબિત થાય છે કે રાહુલને બાદ કરતા ઘરના તમામ સભ્યો આવ્યા. તો અહીંયા એક્સેપ્ટનો સાચો સ્પેલિંગ આપણે ગોતવાનો છે. એક્સપેક્ટ એટલે આશા રાખવી થાય છે. એક્સેપ્ટ એટલે ને બાદ કરતા એટલે ના સિવાય. તો આપણો સાચો જવાબ આવશે એક્સેપ્ટ. EXCEPT, ના સિવાય અથવા ના બદલે. પછી એક્સેપ્ટ. એક્સેપ્ટ આ સ્પેલિંગ ખોટો છે અને એક્સેપ્ટ એટલે સ્વીકારવું થાય છે. તો અહીંયા આ હોમોફોન્સમાં પણ પૂછાઈ શકે છે, એટલે કે ખોટા સ્પેલિંગવાળા વાક્યમાં પણ પૂછાઈ શકે છે. તો અહીંયા સાચો જવાબ આવશે એક્સેપ્ટ. એક્સેપ્ટ એટલે ના સિવાય. ત્યારબાદ ટ્રાન્સલેટ ધ ફોલોઈંગ પેસેજ બ્લેન્ક ગુજરાતી. આ જે પેસેજ એટલે કે ફકરો છે એને આપેલા ફકરાને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરો. ગુજરાતીમાં તો કે પેસેજ ટ્રાન્સલેટ સાથે હંમેશા ઇનટુનો ઉપયોગ થશે. યાદ રાખજો, ટ્રાન્સલેટ જ્યારે કરવાનું હોય કોઈ એક ભાષામાંથી બીજી ભાષામાં એના વિશેનું વાક્ય હોય તો ટ્રાન્સલેટ ઇન ટુ જવાબ આવશે. ઇન આવશે નહીં, ઇન ટુ જવાબ આવશે. ટ્રાન્સલેટ ઇન ટુ. ત્યારબાદ ફિલ ધ બોક્સ બ્લેન્ક સેન્ડ. હવે અહીંયા ફરી એક વખત ક્રિયાનું સાધન અને ક્રિયા કરનાર. રેતી વડે બોક્સને ભરો. તો અહીંયા રેતીથી બોક્સને ભરો, રેતી વડે નહીં. તો સેન્ડ છે એ કોઈ ક્રિયાનો કરનાર નથી પણ ક્રિયાનું સાધન છે. બોક્સ ભરવાનું છે શેનાથી? તો કે રેતી વડે. તો અહીંયા સાથે વિથ આવશે. મેં અગાઉ કહ્યું એમ, જ્યારે ક્રિયા કરનાર હોય ત્યારે તમારે એની સાથે બાય મૂકવાનો છે અને ક્રિયાનું સાધન હોય ત્યારે એની સાથે તમારે વિથ મૂકવાનો છે. તો અહીંયા ક્રિયાનું સાધન છે સેન્ડ, રેતી એ ક્રિયાનું સાધન છે, એટલા માટે સાચો જવાબ આવશે વિથ. વન કેન નોટ સ્પીક બ્લેન્ક ટંગ. કોઈ પણ જીભ વગર બોલી શકતું નથી. તો ના વગરનો અર્થ અહીંયા સાબિત થાય છે. એટલે ના વગર અહીંયા વિથઆઉટ એટલે ના વગર, એ એક જ શબ્દ સૂચવે છે. વિથઆઉટ એટલે ના વગર. વન કેન નોટ સ્પીક વિથઆઉટ ટંગ. કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ જીભ વગર બોલી શકતું નથી. તો વિથઆઉટ સાચો જવાબ. ત્યારબાદ આ સવાલ પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ બ્લેન્ક હેલ્થ. સ્મોકિંગ એટલે ધૂમ્રપાન કરવું હેલ્થ માટે હાનિકારક છે. તો ઇન્જરિયસ સાથે હંમેશા ટુ ફિક્સ પ્રિપોઝિશન આવશે. ઇન્જરિયસ ટુ એટલે કે ને માટે હાનિકારક. તો સાચો જવાબ આવશે ટુ. ઇન્જરિયસ ટુ. ફોર આવશે નહીં, હેલ્થ માટે. જો તમને એવું લાગતું હોય કે ગુજરાતી કરો ને સાચો જવાબ આવે માટે, પરંતુ એ ખોટો જવાબ છે. ઇન્જરિયસ સાથે હંમેશા ટુ ફિક્સ પ્રિપોઝિશન આવશે. ત્યારબાદ
28મો સવાલ છે, બી વેર બ્લેન્ક પીક પોકેટર્સ એટલે કે ખીચાકાતરુઓથી સાવધાન. તો એમાં પણ ફિક્સ પ્રિપોઝિશન આવશે. બી વેર સાથે ઓફ આવશે હંમેશા. બી વેર ઓફ એટલે નાથી સાવધાન. બી વેર ઓફ. આ બધા જે અમુક શબ્દો છે એ સાથે ફિક્સ પ્રિપોઝિશન લે છે, એને આપણે પ્રિપોઝિશનલ ફ્રેઝ તરીકે ઓળખીશું. જે ફ્રેઝ હોય છે એની સાથે ફિક્સ જે પ્રિપોઝિશન આવતો હોય એ જ મૂકવામાં આવે તો જ એનો અર્થ સાબિત થતો હોય છે. તો બી વેર સાથે ઓફ. બી વેર ઓફ પીક પોકેટર્સ એટલે ખીચાકાતરુઓથી સાવધાન. ત્યારબાદ કનુ ડાયડ બ્લેન્ક મેલેરિયા. હવે અહીંયા ડાયડનો કન્સેપ્ટ છે, મોસ્ટ એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ડાયડવાળા ક્વેશ્ચન હરેક એક્ઝામમાં વારંવાર પૂછાતા હોય છે. તો હું તમને 3 થી 4 કન્સેપ્ટ આપું છું. ડાયડ જ્યારે બીમારીથી મર્યા હોય ત્યારે હંમેશા ડાયડ ઓફ મૂકવાનું છે. જ્યારે એક્સિડન્ટમાં મર્યા હોય ત્યારે ડાયડ ઇન મૂકવાનું છે. જ્યારે સારા કાર્ય માટે એટલે કે શહીદ થયા હોય ત્યારે ડાયડ ફોર મૂકવાનું છે. અને જ્યારે કોઈ કારણથી અથવા મૃત્યુનું કોઈ કારણ દર્શાવેલું હોય એટલે કે ફોર એન એક્ઝામ્પલ મૃત્યુ પામ્યો સ્ટારવેશનથી, ભૂખમરાથી, હંગરથી, ઓકે, તો તેની સાથે તમારે મૂકવાનું છે ડાયડ ફ્રોમ, નાથી. તો આ ડાયડ સાથે 4 શબ્દો ઉપયોગ થાય છે. જ્યારે રોગથી મૃત્યુ પામ્યા હોય તો ડાયડ ઓફ, જ્યારે એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હોય તો ડાયડ ઇન, જ્યારે સારા કાર્ય માટે નોબેલ કોઝ હોય તો ફોર, અને ડાયડ ફ્રોમ જ્યારે કોઈ મૃત્યુનું કારણ દર્શાવેલું હોય એટલે કે સ્ટારવેશન, ભૂખમરો છે, કે ટુ હોટ એટલે કે એટલી બધી ગરમીના કારણે, કે એટલા બધા પાણીના કારણે, તો જ્યારે એનું કારણ દર્શાવેલું હોય ત્યારે તમારે ડાયડ ફ્રોમ મૂકવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ છે. તો અહીંયા મલેરિયા છે એક પ્રકારનો રોગ છે, તો જ્યારે રોગથી મૃત્યુ પામે છે ત્યારે અગાઉ કહ્યું એમ ડાયડ ઓફ. ત્યારબાદ કમલેશ ઇઝ જુનિયર બ્લેન્ક મુકેશ ઇન સર્વિસ. અહીંયા ઇન આવશે, ઇઝ આવશે નહીં. ડન. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા એક નિયમ છે કે જનરલી જ્યારે સિનિયર જુનિયર સુપિરિયર ઇન્ફિરિયર ઇન્ટિરિયર એક્સટિરિયર ઇન્ફેરેબલ ટુ પ્રિફેરેબલ ટુ જ્યારે આવા શબ્દ હોય ત્યારે તમારે ધેનને બદલે ટુ મૂકવાનું છે. યાદ રાખજો મિત્રો, તમને જો એવું લાગે ના કરતાં વધુ, ના કરતાં ઓછું એવું દર્શાવ્યું હોય એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી હોય ત્યારે ધેનનો ઉપયોગ થાય છે. પરંતુ આવા જ્યારે શબ્દો હોય કમ્પેરેટિવ સૂચક શબ્દો, પરંતુ જુનિયર, સિનિયર, સુપિરિયર, ઇન્ફિરિયર, ઇન્ટિરિયર, એક્સટિરિયર, પ્રાયર, પ્રિફેરેબલ એવા શબ્દો સાથે હંમેશા તમારે ટુ મૂકવાનું છે, ધેન મૂકવાનું નથી. અધરવાઇઝ તમારો સવાલ ખોટો પડશે. સાચો જવાબ આવશે ટુ. જુનિયર, સિનિયર, ટુ. આ 30 શરૂઆત કરી દઈએ. સૌપ્રથમ ક્વેશ્ચન છે, વી આર વેઇટિંગ હિયર બ્લેન્ક લોંગ ટાઈમ. અમે અહીં ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છીએ. તો સિમ્પલ વસ્તુ છે કે સમય દર્શાવેલો છે તો સમય સાથે વિથ તો આવે નહીં, ફ્રોમ, ફોર અને સિન્સ આવે. તો અગેન યાદ કરાવી દઉં. ફ્રોમ છે એ ફ્રોમ તો કે સમયનું બિંદુ દર્શાવેલું હોય, સ્ટાર્ટિંગ પોઈન્ટથી એન્ડિંગ પોઈન્ટ, ફ્રોમ અને ટુ આવે. તો ફ્રોમ પણ આવશે નહીં કારણ કે અહીંયા ટુ તો દર્શાવેલો છે નહીં, એટલા માટે. ત્યારબાદ સિન્સ અને ફોરમાંથી જોઈએ તો જનરલી સામાન્ય રીતે સિન્સ અને ફોર ચાલુ પૂર્ણ વર્તમાનકાળ અથવા પૂર્ણ વર્તમાનકાળમાં આવે છે, પરંતુ આવા વાક્યમાં પણ ઉપયોગ થઈ શકે છે સમયનો ગાળો દર્શાવવા માટે, સમયગાળો દર્શાવવા માટે. તો લોંગ ટાઈમ છે એક સમયનો ગાળો છે, જેથી એની સાથે આવશે ફોર. સિન્સ એટલે નિશ્ચિત સમય, તો નિશ્ચિત સમય ફોર એન એક્ઝામ્પલ અહીંયા 12 PM એવું લખ્યું હોય તો અહીંયા સિન્સ જવાબ આવશે, પરંતુ ઘણો સમય આપણને ખબર નથી કયો સમય, એટલા માટે આવશે ફોર. તો સાચો જવાબ આવશે આપણો ફોર. સેકન્ડ ક્વેશ્ચન નંબર જોઈએ. ધ પોલીસમેન રેન બ્લેન્ક ધ થીફ. પોલીસમેન છે એ ચોરની પાછળ ભાગે છે. ઓકે, હવે અહીંયા બિફોર એટલે પહેલાં, તો થીફ જતો હોય એની પહેલાં તો પોલીસ ભાગતા ન હોય. ત્યારબાદ આફ્ટર એટલે પછી, તો કે થીફ ભાગે છે એના પછી પોલીસ ભાગે છે, તો બિલકુલ એ સેટ થાય છે. અને ફોર અને અપ તો આવે નહીં. ફોર એટલે ને માટે, અને અપ એટલે ગીવ અપ, ને એની સાથે જે અપ એટલે પૂરતું જેવો અર્થ થાય છે, અપ પૂરું થઈ ગયેલું એવો અર્થ થાય છે.
ગીવ અપ સાથે અપ લગાડો તો છોડી દેવું થાય છે, ગીવ અપ. ઓકે, તો સાચો જવાબ આવશે આપણો આફ્ટર. ધ પોલીસમેન રેન આફ્ટર ધ થીપ. પોલીસમેન છે એ ચોરની પાછળ, આફ્ટર એટલે ની પછી ભાગે છે. ત્રીજો સવાલ છે, યુ શુડ ગીવ બ્લેન્ક સ્મોકિંગ. તો અહીંયા સ્મોકિંગને છોડી દેવાની વાત છે, એક સલાહ આપવામાં આવે છે. યુ શુડ એટલે અહીંયા ફરજ દર્શક છે, સલાહ આપે છે કે તમારે આમ કરવું જોઈએ. શુડ ખાસ કરીને યાદ રાખો, શુડ શબ્દ ખાસ કરીને યાદ રાખજો. ફરજ દર્શાવે છે, સલાહ આપે છે. યુ શુડ રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, યુ શુડ રિસ્પેક્ટ યોર એલ્ડર્સ. તમે તમારા માતા પિતાને, વડીલોને માન આપવું જોઈએ. આપવું જોઈએ ફરજ દર્શાવે છે. ફરજનું પાલન કરતા નથી તો સજા થતી નથી, પરંતુ શુડની બદલે મસ્ટ જો શબ્દ હોય તો મસ્ટ છે એ ફરજિયાતપણે પાલન કરવાની વાત છે. તો આ ક્વેશ્ચનની અહીં વાત છે, યુ શુડ ગીવ અપ. તો ગીવ અપ છે એક પ્રિપોઝિશનલ ફ્રેઝ છે કે જેની સાથે ગીવની સાથે અપ જ ઉપયોગ થઈ શકે. એનો અર્થ થાય છે ગીવ અપ. ગીવ અપનો જ અર્થ થાય છે છોડી દેવું, ત્યજી દેવું. ઓકે, તો ગીવ અપનો અર્થ થાય છે છોડી દેવું, એટલે સ્મોકિંગ એટલે ધૂમ્રપાન છે છોડી દેવું જોઈએ. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે, ધે ડુ નોટ હેવ અ હાઉસ ટુ લીવ બ્લેન્ક. અમુક વખતે વાક્યની અંતે પ્રિપોઝિશનનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા એ જ પ્રકારનું એક વાક્ય છે કે તેમની પાસે ઘર નથી. સીધું કીધું, તેમની પાસે ઘર નથી રહેવા માટે. તો અંદર જ રહેવાનું હોય, ઘરની ઉપર કે બહાર તો રહેવાનું ન હોય. તો અંદરની અંદર માટે આપણે ઇનનો ઉપયોગ કરશું. તો ટુ લીવ ઇન, ની અંદર રહેવા માટે. તેમની પાસે ઘર નથી અંદર રહેવા માટે. ઓકે, ઇનટુ શા માટે નહીં આવે? તો કે ઇનટુ છે ની અંદર, પરંતુ ગતિ દર્શાવે છે. ઓફ અને વિથ તો આવશે ની અંદર માટે. ત્યારબાદનો સવાલ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એક્ઝામમાં પૂછાઈ ગયેલો સવાલ છે, રેગ્યુલર એક્સરસાઇઝ ઇઝ બેનિફિશિયલ બ્લેન્ક હેલ્થ. અમુક પ્રિપોઝિશન છે એ ફિક્સ પ્રિપોઝિશન હોય છે કે ભાઈ એની સાથે વર્બની સાથે અમુક ફિક્સ પ્રિપોઝિશન હોય છે અને એનો અર્થ થતો હોય છે. ફોર એન એક્ઝામ્પલ, ગીવ અપ. ગીવ અપ એક પ્રિપોઝિશનલ ફ્રેઝ છે. તો ગીવ એ આપવું થાય છે અને અપ તો એ બંનેને સાથે ઉપયોગ કરતાં આવો અર્થ જ ફરી જાય છે. આપવું એવું કંઈ થતું નથી. ગીવ અપ એટલે છોડી દેવું થાય. તો એ જ રીતે બેનિફિશિયલ ટુ એટલે ને ફાયદાકારક. તો બેનિફિશિયલ ટુ હેલ્થ, આ જે આપણી નિયમિત એક્સરસાઇઝ છે એ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. બેનિફિશિયલ સાથે હંમેશા ટુ આવશે, બેનિફિશિયલ ટુ. ત્યારબાદનો સવાલ જોઈએ, હી ઇઝ એન એન્જિનિયર બ્લેન્ક પ્રોફેશન. હવે યાદ રાખજો મિત્રો, તમને જ્યારે આવો સવાલ કોઈ પણ પૂછે કે તમે ધંધાથી શું છો, ધંધાથી એન્જિનિયર છો, ડૉક્ટર છો, તો પ્રોફેશન શબ્દનો ઉપયોગ થાય ત્યારે હંમેશા તમારે ફિક્સ પ્રિપોઝિશન બાય લગાડવાનો છે. બાય પ્રોફેશન એટલે ધંધાથી તમે શું છો? તો કે તે ધંધાથી એન્જિનિયર છે, તે ધંધાથી ડૉક્ટર છે. એવી રીતે પ્રોફેશન આવે ત્યારે હંમેશા તમારે બાય પ્રિપોઝિશન મૂકવાનું છે, બાય પ્રોફેશન. હી હેઝ નો પેન ટુ રાઇટ. ફરી એક વખત પ્રિપોઝિશન છે એ વાક્યને અંતે આવે છે, ક્રિયાપદની પાછળ આવે છે. તો અહીંયા પણ કંઈક એવો જ અર્થ થાય છે. હી હેઝ નો પેન ટુ રાઇટ, તેની પાસે લખવા માટે પેન નથી. તો રાઇટ હંમેશા તમે હાથથી જ લખો છો. તો હી હેઝ નો પેન ટુ રાઇટ વિથ, ની સાથે લખવા માટે. પેન છે એને આપણે ક્રિયાનું સાધન કહીએ છીએ અને ક્રિયાની સાધન સાથે હંમેશા તમારે વિથ પેન, વિથ બોલ પેન, વિથ બેગ, વિથ નાઇફ એ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ એના દ્વારા ક્રિયા થતી હોય ત્યારે. તો અહીંયા પણ સાચો જવાબ આવશે, હી હેઝ નો પેન ટુ રાઇટ વિથ, તેની પાસે લખવા માટે પેન નથી. ચોથો ક્વેશ્ચન જોઈએ, 8. સી પેડ ધ એમાઉન્ટ બ્લેન્ક ઇન્સ્ટોલમેન્ટ. હવે અહીંયા ઇન્સ્ટોલમેન્ટ એટલે અહીંયા હપ્તાની વાત છે કે તેણીએ છે એ જે એમાઉન્ટ છે, રકમ છે એ હપ્તા દ્વારા ચૂકવી છે. ઓકે, તો અહીંયા બે શબ્દ છે, ખાસ યાદ રાખજો મિત્રો, આમાં સૌથી વધુ ભૂલ પડે છે. ઇન્સ્ટોલમેન્ટ અને ચેક, આ બંને સાથે હંમેશા તમારે બાયનો ઉપયોગ કરવાનો છે. બાય ઇન્સ્ટોલમેન્ટ અને બાય ચેક. જ્યારે તમે ચેક દ્વારા ચૂકવણી કરતા હોય અથવા ઇન્સ્ટોલમેન્ટ દ્વારા ચૂકવણી કરતા હોય ત્યારે તમારે હંમેશા બાય મૂકવાનો છે. સી પેડ ધ એમાઉન્ટ બાય ઇન્સ્ટોલમેન્ટ. આગળનો સવાલ આવશે, એમાં પણ અલગ અલગ
પેઇડ સાથે ઉપયોગ થશે. સી પેઇડ ધ પ્રાઇસ બ્લેન્ક કેશ. હવે અહીંયા તમે જે તેણી છે કિંમત ચૂકવે છે, રકમ ચૂકવે છે, પરંતુ કેશમાં ચૂકવે છે, ઇન્સ્ટોલમેન્ટમાં કે ચેકમાં નહીં. તો કેશ આવે ત્યારે બાય કેશ આવતું નથી. ખરેખર તમે આમાં સૌથી વધુ ભૂલ થવાની શક્યતા રહે છે. ઇન કેશ આવે છે, યાદ રાખજો, ઇન કેશ આવે છે. તમારે આની સાથે ફરજિયાત ઇન લગાડવો પડે. સી પેઇડ ધ પ્રાઇસ ઇન કેશ, રોકડમાં પ્રાઇસ ચૂકવે છે. ત્યારબાદ ધ બર્ડ બિલ્ટ ઇટ્સ નેસ્ટ બ્લેન્ક અ ટ્રી. પક્ષીએ પોતાનો માળો વૃક્ષમાં બાંધ્યો. તો હવે યાદ રાખો, વૃક્ષની ઉપર કે વૃક્ષની નીચે તો બાંધે નહીં, વૃક્ષને થઈને તો બાંધે નહીં. ઓકે, તો વિથ પણ આવતું નથી, ફ્રોમ પણ આવતું નથી, અને ઇન વૃક્ષની ઉપર તો કાંઈ બાંધે નહીં, એટલે વૃક્ષની અંદર જ બાંધે નહીં જ્યાં ડાળીઓ હોય. તો એની સાથે ઇન અ ટ્રી આવશે, વૃક્ષની અંદર, એટલે કે ઇન અ ટ્રી. ઓન અ ટ્રી આવશે નહીં, એટલે સાચો જવાબ ઇન. ત્યારબાદ they could not agree blank one another. હવે યાદ રાખજો મિત્રો, એગ્રી ટુ અને એગ્રી વિથ. જ્યારે એગ્રી છે એની સાથે વિથ શબ્દનો ઉપયોગ થાય ત્યારે કોઈ વ્યક્તિ સાથે સહમત છે એવું દર્શાવે છે, અને એગ્રી ટુ છે એ કોઈ મેટર સાથે, કોઈ બાબત સાથે સંકળાયેલા છે એવું દર્શાવે છે. તો અહીંયા તેઓ એકબીજા સાથે સહમત નથી, તો તેઓ એટલે અહીંયા વ્યક્તિની વાત છે, પુરુષની વાત છે, અથવા સ્ત્રીની વાત છે, પર્સનની વાત છે. એટલા માટે હંમેશા તમારે એગ્રી સાથે વિથ લગાડવું પડશે. એગ્રી વિથ યુ, એગ્રી વિથ મિસ્ટર શર્મા. પછી તમને એમ કે કોઈ બાબત હોય, એગ્રી ટુ ધીસ મેટર, એગ્રી ટુ ધીસ એગ્રીમેન્ટ. ઓકે, આ એગ્રીમેન્ટ છે એ કોઈ મેટર છે એટલે એની સાથે ટુ આવશે, વિથ આવશે નહીં. આ નિયમ યાદ રાખી લેજો, વારંવાર પૂછાય છે. એગ્રી વિથ તો કે કોઈ વ્યક્તિ સાથે સહમત, અને એગ્રી ટુ તો કે કોઈ મેટર સાથે સહમત હોય ત્યારે. ત્યારબાદ હી હેઝ બીન વર્કિંગ બ્લેન્ક મોર્નિંગ. અગેઇન મેં તમને કીધું હતું એમ, સિન્સ અને ફોરનો ઉપયોગ અહીંયા યાદ આવવો જોઈએ. હેવ અને હેઝ પ્લસ બીન હોય ત્યારે હંમેશા સમય દર્શાવેલો હોય ત્યારે સિન્સ અને ફોરને જ શોધવાનું છે. ફ્રોમ ફરી એક વખત અગેઇન આવશે નહીં. ફ્રોમ અને ટુ તો કે સમયનું બિંદુ સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય અને એન્ડિંગ પોઈન્ટ હોય, એના વચ્ચે ફ્રોમ અને ટુનો ઉપયોગ થાય છે. પરંતુ અહીંયા સમય નિશ્ચિત સમય આપેલો છે, તે સવારથી કામ કરી રહ્યો છે. ઓકે, તો સવારથી, મોર્નિંગ એટલે એક નિશ્ચિત સમય બિંદુ છે, મોર્નિંગ એટલે એક સમય નિશ્ચિત સમય છે, એટલે એની સાથે હંમેશા તમારે સિન્સ લગાડવું પડશે, ફોર આવશે નહીં. હી હેઝ બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ. ત્યારબાદ વી વેન્ટ બ્લેન્ક એન અંડરપાસ. તો કે જે અંડરગ્રાઉન્ડ છે, અંડરગ્રાઉન્ડ કોઈ રસ્તો છે એ અંડરપાસ થઈને જાય છે, તો એની સાથે હંમેશા તમારે થ્રુ માંથી પસાર થઈને લખવાનું છે. થ્રુ અંડરપાસ, અંડરપાસથી થઈને, થી માંથી થઈને. ઓકે, અને ક્રોસ કરવાનું આવે જ્યારે કોઈ સી છે, રિવર છે, બ્રિજ છે, એને તમે ક્રોસ કરતા હોય ત્યારે તમારે એક્રોસ શબ્દ લખવાનું છે. વિથ એટલે ની સાથે આવશે નહીં. ફ્રોમ સમય દર્શાવે, ટુ સ્થિતિ દર્શાવે છે એટલે એ પણ આવશે નહીં. તો સાચો જવાબ થ્રુ, માંથી થઈને. આ એક્ઝામમાં સવાલ પૂછાઈ ગયેલો છે. ધેર આર થિંગ્સ બ્લેન્ક અવર ઇમેજિનેશન. અહીંયા જે વસ્તુઓ છે એ આપણી જે વિચાર છે, ઇમેજિનેશન છે, આપણી કલ્પના છે એનાથી બહાર છે. ઓકે, તો અહીંયા તમારે ને પહેલે પાર અથવા તો ને પાર, તો ત્યારે હંમેશા તમારે બિયોન્ડનો ઉપયોગ કરવાનો છે. બિયોન્ડ અવર ઇમેજિનેશન, આપણી જે વિચારસરણી છે, આપણી જે કલ્પના છે એનાથી પણ પહેલે પાર છે, એટલા માટે તમારે બિયોન્ડ શબ્દનો ઉપયોગ કરવો પડે. ત્યારબાદ આઈ કેપ્ટ ધ ફોન બ્લેન્ક ટુ બુક્સ. મેં મારો ફોન છે એ બે બુકો વચ્ચે મૂક્યો. કીપ એટલે રાખવું, મૂકવું, તો અહીંયા એનું ભૂતકાળ છે કેપ્ટ. તો ટુ બુક્સ, અહીંયા બે બુકની વચ્ચે. ઓકે, તો બે બુકની વચ્ચે રાખવાની વાત છે, તો ની વચ્ચે માટે હંમેશા એમોંગ અને બિટવીન આવશે. સૌથી પહેલી વાત તો એ. એગેન્સ્ટ એટલે ની વિરુદ્ધમાં, ફોર એટલે ને માટે, એ તો આવશે નહીં. તો એમોંગ અને બિટવીનમાંથી પસંદ કરવાનું હોય તો એક નિયમ છે કે બિટવીન છે એ બે વ્યક્તિ કે વસ્તુની વચ્ચે આવશે ત્યારે હંમેશા તમારે બિટવીન મૂકવાનું છે, અને બેથી વધુ વ્યક્તિ કે વસ્તુની વચ્ચે આવે ત્યારે હંમેશા તમારે એમોંગ મૂકવાનું છે.
તો અહીંયા 2 બુક્સ નિશ્ચિત આપેલી જ છે કે ભાઈ 2 બુકની વચ્ચે, તો અહીંયા તમારો સાચો જવાબ આવશે બિટવીન 2 બુક્સ. આવો સવાલ પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. બ્લેન્ક ધ મોબાઈલ, આઈ હેવ 2 મોર મોબાઈલ. આ મોબાઈલ ઉપરાંત મારી પાસે બીજા 2 મોબાઈલ છે. તો અહીંયા ના વધારેમાં અથવા ઉપરાંત, તદુપરાંત એવો અર્થ દર્શાવે છે. તો કે આ મોબાઈલ તો છે, એ ઉપરાંત મારી પાસે બીજા મોબાઈલ છે. તો અહીંયા તમે બિસાઇડનો ઉપયોગ થાય છે, પરંતુ જો બિસાઇડ આ કરશો તો તમારો જવાબ ખોટો પડશે. આ બિસાઇડ એટલે બાજુમાં થાય છે, વિથ એટલે ની સાથે થાય છે, ફોર એટલે ને માટે થાય છે. તો અહીંયા સાચો જવાબ આવશે આપણો. ફક્ત એસ લાગવાથી આખો અર્થ ફરી ગયો. બિસાઇડ એટલે બાજુમાં, પરંતુ અહીં એસ લાગ્યો એટલે બિસાઇડ્સ એટલે તદ ઉપરાંત એવો અર્થ થઈ ગયો છે. એટલે અહીંયા સાચો જવાબ આપણે આવશે બિસાઇડ્સ, તદ ઉપરાંત. ધીસ શોપ ઓપન્સ એવરી બ્લેન્ક સન્ડે. હવે એવરી ડે એટલે મીન્સ કે આ દુકાન છે એ દરરોજ ઉઘાડી રહે છે, ખુલ્લી રહે છે રવિવારને બાદ કરતાં. તો ને બાદ કરતા માટે એક શબ્દ મહત્ત્વનો છે, જેને તમે સ્પેલિંગ મિસ્ટેક તરીકે પણ લઈ શકો. અને આ એક્ઝામમાં આવો સવાલ છે એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. આગામી સમયમાં આવો સવાલ પણ પૂછાઈ શકે. તો અહીંયા એક્સપેક્ટ અને જો આ બધા જ જે વર્ડ છે એના કંઈક ને કંઈક સેમ ઉચ્ચારણ થતા હોય છે, પ્રોનન્સિએશન થતા હોય છે. એક્સપેક્ટ એટલે આશા રાખવી. એક્સેપ્ટ આ શબ્દનો અર્થ થતો નથી. એક્સેપ્ટ એટલે અહીંયા ને બાદ કરતા, અને એક્સેપ્ટ એટલે સ્વીકારવું. તો બધા જના અર્થ અલગ અલગ થાય છે. એટલે આપણો સાચો જવાબ આવશે EXCEPT, એક્સેપ્ટ એટલે ને બાદ કરતા. એટલે રવિવારને બાદ કરતા આ દુકાન દરરોજ ઉઘાડી રહે છે. તો અગેઇન આ સવાલનો જવાબ આવશે EXCEPT. યાદ રાખજો, એક્સપેક્ટ એટલે આશા રાખીએ, આનો અર્થ નહીં. અને એક્સેપ્ટ ACCEPT, એક્સેપ્ટ એટલે સ્વીકારવું થાય છે. ત્યારબાદ આગળ વધીએ. સી હેઝ બીન હિયર બ્લેન્ક 10 મિનિટ્સ. તે અહીં છે કેટલી મિનિટથી? 10 મિનિટથી. ઓકે, તો અગેઇન અહીંયા સમયગાળો દેખાડવામાં આવ્યો છે અને હેઝ બીન આપેલું છે. એટલે સિન્સ અને ફોર બે મગજમાં આવી ગયા. તો સિન્સ અને ફોરમાંથી તમે નક્કી કરો કે નિશ્ચિત સમય હોય તો સિન્સ આવશે, અને જો સમય ગાળો હોય તો ફોર આવશે. તો 10 મિનિટ કઈ 10 મિનિટ છે એ ખબર નથી, એટલે સમયનો ગાળો છે, 10 મિનિટનો એક ગાળો છે. તો એની સાથે હંમેશા સાચો જવાબ આવશે ફોર, સિન્સ આવશે નહીં. ત્યારબાદ ધ ચાઇલ્ડ ડાયડ. તો મિત્રો યાદ રાખજો, ડાયડ સાથેના 4 અગત્યના નિયમો છે. 4 અલગ અલગ ઉપયોગ થતા જોવા મળે છે અને એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે અને પૂછાઈ ગયેલા પણ છે. તો સૌથી પહેલો નિયમ શું છે? તો કે ડાયડ પછી સ્ટારવેશન. સ્ટારવેશન એટલે ભૂખમરો. તો અહીંયા જ્યારે 2 શબ્દ આવે, હંગર અને સ્ટારવેશન, તો આ બંને સાથે તમારે હંમેશા ફ્રોમ લગાડવાનો છે. સ્ટારવેશન અને હંગર સાથે ફ્રોમ લગાડવાનો છે. ડાયડ છે એક બાળક છે મૃત્યુ પામ્યો ભૂખમરાના કારણે, ભૂખમરાથી. તો તમારે જ્યારે સ્ટારવેશન અથવા તો હંગર હોય ત્યારે તમારે પ્રિપોઝિશન ફ્રોમ મૂકવાનો છે. ત્યારબાદ આગળનો નિયમ આવશે, હું તમને સમજાવીશ. તો અહીંયા સાચો જવાબ આવશે ધ ચાઇલ્ડ ડાયડ ફ્રોમ સ્ટારવેશન. બાળક છે ભૂખમરાથી મૃત્યુ પામ્યો. ત્યારબાદ આગળનો સવાલ છે જેમાં પણ પ્રિપોઝિશન બદલાય છે. હી ડાયડ બ્લેન્ક હાર્ટ એટેક. તો હાર્ટ એટેકને અહીંયા એક રોગ તરીકે લેવામાં આવ્યો છે. તો જ્યારે રોગથી મૃત્યુ પામે, ડાયડ સાથે હંમેશા ઓફનો ઉપયોગ થાય છે. ડાયડ ઓફ એટલે નાથી મૃત્યુ પામવું રોગનું, એટલે કે રોગ આપેલો હોય, રોગથી જ્યારે મૃત્યુ પામે ત્યારે હંમેશા ડાયડ ઓફનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા સાચો જવાબ આવશે ઓફ. ત્યારબાદ અગેઇન હી ડાયડ બ્લેન્ક હિઝ કન્ટ્રી. એટલે કે જ્યારે સારા નોબલ કોઝ માટે, એટલે કે સારા કામ માટે, પોતાના દેશ માટે જ્યારે બલિદાન આપ્યું હોય ત્યારે એને મૃત્યુ પામ્યું એવું નથી કહેવાતું, શહીદ કહેવાય છે. અહીંયા ડાયડ સાથે કયો પ્રિપોઝિશન લગાડી શકાય? જ્યારે સારા કાર્ય માટે મૃત્યુ પામ્યા હોય ત્યારે તમારે હંમેશા લગાડવો પડે ડાયડ ફોર. ડાયડ ફોર. આ સવાલ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. ડાયડ ફોર નોબલ કોઝ, સારા કાર્ય માટે મૃત્યુ પામ્યો અથવા શહીદ થયો. તો ત્યારે તમારે ડાયડ સાથે હંમેશા ફોરનો ઉપયોગ કરવો પડે. ત્યારબાદ અગેઇન હજી એક નિયમ છે. હી ડાયડ બ્લેન્ક એન એક્સિડન્ટ. તો અહીંયા એક્સિડન્ટ છે એની સાથે હંમેશા તમારે ઇન લગાડવું પડે. ઇન એક્સિડન્ટ, તે
એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો, તો અગેઇન આ નિયમ પણ યાદ રાખવાનો છે. ફરી એક વખત હું તમને યાદ કરાવી દઉં. જ્યારે સ્ટારવેશન અથવા હંગર આવે ત્યારે તમારે ફ્રોમ મૂકવાનું છે. ઓકે. પછી જ્યારે કોઈ ડિસીઝ રોગ આવે, જ્યારે કોઈ રોગથી મૃત્યુ પામવાની વાત હોય ત્યારે તમારે ઓફ મૂકવાનું છે. સારા કાર્ય માટે, નોબલ કોઝ માટે હોય ત્યારે તમારે ફોર મૂકવાનું છે. અને એક્સિડન્ટ શબ્દ આપેલો હોય ત્યારે તમારે ઇન મૂકવાનું છે એક્સિડન્ટ માટે. ઓકે. આ ખાસ યાદ રાખજો. 4 નિયમ જે એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે. યુ શુડ કમ્પ્લાય બ્લેન્ક ધ રૂલ્સ. તો અગેઇન અહીંયા ફિક્સ પ્રિપોઝિશન છે કે કમ્પ્લાય સાથે હંમેશા વિથનો ઉપયોગ થાય છે. ને અનુસરણ કરવું, પાલન કરવું. ઓકે. યુ શુડ કમ્પ્લાય વિથ ધ રૂલ્સ. તમારે આ જે નિયમો છે એને પાલન કરવા જ જોઈએ. તો કમ્પ્લાય સાથે હંમેશા તમારે વિથ મૂકવાનું છે. ફિક્સ પ્રિપોઝિશન છે કમ્પ્લાય વિથ, નિયમોનું પાલન કરવું. ત્યારબાદ અંજલિ રાઇટ્સ બ્લેન્ક હર રાઇટ હેન્ડ. અંજલિ છે એ તેણીના જમણા હાથથી લખે છે. જમણા હાથથી લખે છે એટલે થી શબ્દ માટે હંમેશા તમારે વિથ મૂકવાનું છે. અંજલિ રાઇટ વિથ નાથી લખે છે તો અહીંયા ક્રિયાનું સાધન છે એક હાથ છે, એટલા માટે તમારે વિથ લખવાનું છે. ફ્રોમ હાથથી લખે છે તો અહીંયા તમે એનું ગુજરાતી કરો તો તમને એવું લાગે ફ્રોમ ખરેખર આવે નહીં. ટુ પણ આવશે નહીં. બાય એટલે દ્વારા. તમે બાયનો ઉપયોગ કરો, દ્વારા લખે છે, ખરેખર આવતું નથી. તો સાચો જવાબ આપણો આવશે અહીંયા અંજલિ રાઇટ્સ વિથ હર રાઇટ હેન્ડ. ત્યારબાદ આ એક ખૂબ મહત્વનો નિયમ છે મેડ ઓફ અને મેડ ફ્રોમ. આગળના વિડીયોમાં મેં પણ સમજાયો છે, ફરી એક વખત સમજાવું છું. તો અહીંયા તમારે યાદ રાખો મેડ ઓફ અને મેડ ફ્રોમ. આ બેયમાં અર્થ તદ્દન જુદો અર્થ થાય છે. તદ્દન અલગ ઉપયોગ થાય છે. જોઈએ. મેડ ઓફ, જ્યારે કોઈ એક વસ્તુમાંથી બીજી વસ્તુ બનાવવામાં આવે ત્યારે એનું મૂળ સ્વરૂપ બદલાતું નથી. યાદ રાખજો. જ્યારે કોઈ એક વસ્તુમાંથી બીજી વસ્તુ બનાવવામાં આવે ત્યારે એનું મૂળ સ્વરૂપ બદલાતું નથી. તો હંમેશા મેડ સાથે ઓફ મૂકવાનો છે. અહીં હર ડ્રેસ, તેણીનો જે ડ્રેસ બન્યો છે સિલ્કમાંથી, સિલ્ક એટલે કાપડ છે, તો સિલ્કનું કાપડ જ હતું એક વસ્તુ, એમાંથી ડ્રેસ બન્યો, બીજી વસ્તુ બની, પરંતુ મૂળ સ્વરૂપ ડ્રેસનું જે કાપડ છે એ તો સિલ્ક જ રહ્યું. તો એ કાંઈ એનું મૂળ સ્વરૂપ બદલાણું નહીં. ત્યારે હંમેશા તમારે મેડ ઓફનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા સાચો જવાબ ઓફ આવશે. અને અગેઇન જ્યારે એક વસ્તુમાંથી બીજી વસ્તુ તમે ટ્રાન્સફર કરો, બનાવો, ત્યારે એનું મૂળ સ્વરૂપ બદલાઈ જાય. ફોર એન એક્ઝામ્પલ, ઘઉંમાંથી જ્યારે તમે લોટ બનાવો છો, દૂધમાંથી દહીં બનાવો છો, ત્યારે એ ઘઉંમાંથી લોટ બનાવો છો તો લોટ છે એ ઘઉં રહેતો નથી, એટલા માટે એનું મૂળ સ્વરૂપ બદલાઈ જાય છે. ત્યારે તમારે એની સાથે મેડ ફ્રોમ ફરજિયાત લગાડવું પડે છે. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે મેડ ઓફ. હી વોઝ ગ્રીડી બ્લેન્ક મની. હવે યાદ રાખજો, અગેઇન તમારે ફિક્સ પ્રિપોઝિશન અહીંયા લગાડવો પડશે. ગ્રીડી ફોર, ને માટે લાલચ હોવી. ગ્રીડી સાથે હંમેશા ફોર આવશે. ગ્રીડી ફોર મની. હી વોઝ, પૈસાનો તે લાલચું છે, અહીંયા એવો અર્થ થાય છે ગ્રીડી ફોર. આઈ સો અ ગર્લ બ્લેન્ક બ્લુ આઈઝ. હવે મેં એક છોકરી જોઈ, એની આંખો કેવી હતી? બ્લુ હતી, એટલે બ્લુ આંખો વાળી. તો અહીંયા વાળી શબ્દ માટે એક પણ પ્રિપોઝિશન આવતો નથી, પરંતુ તમે એને જો ગુજરાતી અર્થ કરો વાળી તો એક પણ પ્રિપોઝિશન લગાડી શકો એમ નથી. તો જેથી કરીને તમારે યાદ રાખવાનું છે કે આંખ હંમેશા માનવ શરીરની સાથે જ હોય છે, ની સાથે જ હોય છે, ગર્લ્સની સાથે જ હોય છે, અલગ હોતી નથી. એટલા માટે ની સાથે માથે વિથ શબ્દ આવશે. એટલે આઈ સો અ ગર્લ વિથ બ્લુ આઈઝ. ઓકે. ત્યારબાદ હી વોઝ વોકિંગ બ્લેન્ક ધ ગાર્ડન. હવે અહીંયા તમે જો એવું વિચારતા હોય કે ચાલે છે, ચાલવું, તો અહીંયા તમે ઇન્ટુ લગાડો તો ઇન્ટુ જવાબ ખોટો પડે. શું કામ? તો કે ગાર્ડનની અંદર ઓલરેડી કીધું છે. તો યાદ રાખજો, કોઈ વસ્તુ, ભૌતિક વસ્તુની અંદર કીધું હોય એટલે મીન્સ કે એની અંદર જ, એટલે એની ચારે દિવાલ હોય અથવા તો એની બોર્ડર હોય અને એની અંદર હોય ત્યારે તમારે ઓલરેડી અંદર છે એવા અર્થમાં ઇન લગાડવું પડશે. પરંતુ જ્યારે બહારથી
ની બહારથી ની અંદર જતા હોય ત્યારે તમારે ગતિ દર્શાવે છે, એટલા માટે એની સાથે ઇન ટુ લગાડવું પડશે. તો અહીંયા ગાર્ડન છે, ગાર્ડન એક હંમેશા જનરલી બોર્ડર ધરાવતું જ હોય છે, તો જ આપણે એને ગાર્ડન કહીએ, અધરવાઇઝ તો એક પ્રકારની જમીન જ છે. ઓકે, તો હી ઇઝ વોકિંગ ઇન ધ ગાર્ડન, તો અહીંયા સાચો જવાબ આવશે ઇન. હી વોઝ એક્યુઝડ બ્લેન્ક ધ થેફ્ટ, એટલે તેના ઉપર ચોરીનો આરોપ લાગ્યો. ઓકે, એક્યુઝડ સાથે ફિક્સ પ્રિપોઝિશન, જ્યારે કોઈ ગુના માટે તમારા ઉપર આરોપ લાગે તો આરોપ માટે નો આરોપ, તો એક્યુઝડ ઓફ શબ્દનો ઉપયોગ સાથે એક્યુઝડ ઓફ ફિક્સ પ્રિપોઝિશન આવશે. એક્યુઝડ સાથે ઓફનો ઉપયોગ થાય છે જ્યારે તમારા, એટલે મીન્સ કે કોઈ ગુનો લાગ્યો હોય ત્યારે, આરોપ લાગ્યો હોય ત્યારે. એક્યુઝડ ઓફ થેફ્ટ, ચોરી કરવાનો આરોપ લાગ્યો. ત્યારબાદ હી એગ્રી બ્લેન્ક માય ડિમાન્ડ. અગેઇન એગ્રી સાથે, અગેઇન યાદ કરો, એગ્રી સાથે જ્યારે વ્યક્તિ સાથે સહમત હોય ત્યારે વિથ આવશે, અને કોઈ મેટર સાથે સહમત હોય ત્યારે ટુ આવશે. તો અહીંયા ડિમાન્ડ, ડિમાન્ડ એટલે માંગણીઓ, મારી માંગણી સાથે તે સહમત છે. તો માંગણી છે, એક કોઈ બાબત છે, મેટર છે, એટલા માટે એની સાથે હંમેશા ટુ આવશે, એટલે આનો જવાબ આવશે ટુ. હી ડીલ્સ બ્લેન્ક એવરીવન ઇન અ વેરી પોલાઇટ વે. તે છે એ ડીલ્સ કરે છે, સારું વર્તન કરે છે દરેક વ્યક્તિ સાથે. કેવી રીતે? તો કે પોલાઇટ વે, નમ્રતાથી. હવે પ્રિપોઝિશનલ ફ્રેઝ, તો કે ડીલ્સ સાથે કયો પ્રિપોઝિશન આવી શકે કે જેનો અર્થ સાબિત કરી શકે? ડીલ્સ સાથે વિથ આવે, હંમેશા ડીલ્સ સાથે વિથ આવે. ડીલ્સ વિથ એટલે ના સાથે ડીલ કરવી. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ. મોસ્ટ ઓફ ધ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ આર એડિક્ટેડ બ્લેન્ક કોફી. આ એડિક્ટેડ પ્રિપોઝિશનલ ફ્રેઝવાળો સવાલ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, તો એની સાથે પણ ફિક્સ પ્રિપોઝિશન આવે છે. એડિક્ટેડ ટુ, એડિક્ટેડ ટુ એટલે ના વ્યસની હોવું. ઓકે, એડિક્ટેડ ટુ એટલે વ્યસની હોવું, ના ની વ્યસન હોવું. ઓકે, તો મોટાભાગના જે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે એને કોફીનું વ્યસન હોય છે, હંમેશા એના વ્યસનથી પીડિત હોય છે અથવા જોડાયેલા હોય છે વ્યસન સાથે. ઓકે, તો એડિક્ટેડ ટુ એટલે નાનું વ્યસન હોવું. ઓકે, તો અહીંયા કોફી વ્યસનની વાત છે અહીંયા, અને મોટાભાગના એન્જિનિયરિંગ સ્ટુડન્ટની સરખામણી કરી છે. તો જે ક્રિયાપદ છે એ એડિક્ટ છે અને ટુ છે પ્રિપોઝિશનલ છે, બંને ભેગું થઈને પ્રિપોઝિશનલ ફ્રેઝ બન્યું છે, અને બંનેનો અર્થ થાય છે એડિક્ટેડ ટુ એટલે એનાથી ચોંટી રહેવું, એટલે મીન્સ કે વ્યસન થઈ જવું એમ. ઓકે, તો અહીંયા સાચો જવાબ આવશે આપણો ટુ. ત્યારબાદ જોઈએ આપણે આઈ એમ સેટિસ્ફાઈડ બ્લેન્ક હિઝ ઇનોસન્સ. ઇનોસન્સ એટલે અહીંયા એની જે નિર્દોષતા છે એની વાત છે. તો સેટિસ્ફાઈડ એટલે સંતોષ થવો. હું એના જે ઇનોસન્સ છે એની સાથે સંતોષ મને છે એના ઇનોસન્સથી. તો સેટિસ્ફાઈડ સાથે હંમેશા વિથ આવશે, સેટિસ્ફાઈડ વિથ, કારણ કે કોની શેનાથી સંતોષ છે? તો કે સેટિસ્ફાઈડ વિથ, એ જેની સાથે સંતોષ હોય એની સાથે હંમેશા સેટિસ્ફાઈડ વિથનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે સેટિસ્ફાઈડ સાથે વિથ ફિક્સ પ્રિપોઝિશન આવશે. ત્યારબાદ ધ ન્યૂ મેયર ઇઝ ડેડિકેટેડ બ્લેન્ક ઇમ્પ્રુવિંગ ધ સ્કૂલ. જે નવા મેયર છે એ ડેડિકેટેડ છે એટલે સમર્પિત છે. કોને સમર્પિત છે? ઇમ્પ્રુવિંગ ધ સ્કૂલ્સ, જે સ્કૂલ્સ છે એને સુધારવા માટે. તો હંમેશા ડેડિકેટેડ સાથે પ્રિપોઝિશન આવે તો ડેડિકેટેડ સાથે હંમેશા ટુ પ્રિપોઝિશન આવે. ડેડિકેટેડ ટુ એટલે ને સમર્પિત. ઓકે, તો સાચો જવાબ આવશે ટુ. ત્યારબાદ આઈ કેન નોટ કોપ બ્લેન્ક અ સેલ્ફિશ પર્સન. ઓકે, તો અહીંયા યાદ રાખજો, હંમેશા કોપ અપ વિથ જવાબ આવશે. કોપ અપ વિથ, યાદ રાખજો, કોપ અપ વિથ. ઓકે, તો આઈ કેન નોટ કોપ બ્લેન્ક સેલ્ફિશ પર્સન. સેલ્ફિશ પર્સન એટલે અહીંયા જે સ્વાર્થી વ્યક્તિ છે, ઓકે, એની સાથે હું કોપ કરી શકતો નથી.
ત્યારબાદ ધ ડૉક્ટર એડવાઇઝડ હિમ ટુ એબ્સ્ટેન બ્લેન્ક કોલ્ડ ડ્રિંક્સ. ઓકે, તો ડૉક્ટરે સલાહ આપી. શું સલાહ આપી તેને? તો કે કોલ્ડ ડ્રિંક્સથી દૂર રહેવાની. ઓકે, તો અહીંયા એબ્સ્ટેન છે એ ક્રિયાપદ છે અને એની સાથે પ્રિપોઝિશન લાગે એટલે પ્રિપોઝિશનલ ફ્રેશ થઈ જાય અને એનો અર્થ સાબિત થાય છે નાથી દૂર રહેવું. ઓકે, તો એબ્સ્ટેન ફ્રોમ હંમેશા આવશે એબ્સ્ટેન ફ્રોમ, નાથી દૂર રહેવું. તો કોલ્ડ ડ્રિંક્સથી દૂર રહેવું જોઈએ એવી ડૉક્ટરે તેને સલાહ આપી. ત્યારબાદ માય ટીચર ટોલ્ડ મી ટુ રિફ્રેન બ્લેન્ક બેડ કંપની. ઓકે, તો મારા શિક્ષકે મને કહ્યું કે તું જે ખરાબ કંપની છે તારી, જે ખરાબ મિત્રો છે એની સંગત છે તારી જે ખરાબ, એનાથી દૂર રહે. તો રિફ્રેન ફ્રોમ એટલે પણ નાથી દૂર રહેવું, નાથી છુટકારો મેળવવો. ઓકે, તો રિફ્રેન સાથે પણ પ્રિપોઝિશન ફ્રોમ આવશે. રિફ્રેન ફ્રોમ એટલે નામાંથી છુટકારો મેળવવો. ત્યારબાદ હી એપોલોજાઇઝડ બ્લેન્ક હર બ્લેન્ક હિઝ રૂડ બિહેવિયર. ઘણી વખત એવું બને છે કે એક જ વાક્યમાં બબ્બે પ્રિપોઝિશન અથવા બેથી વધુ પણ પ્રિપોઝિશન પૂછાઈ શકે. તો અહીંયા એવો જ કંઈક પ્રિપોઝિશન છે, જોઈએ. હી એપોલોજાઇઝડ બ્લેન્ક હર બ્લેન્ક હિઝ રૂડ બિહેવિયર. સૌથી પહેલાં એપોલોજાઇઝ એટલે માફી માંગવી. હવે એપોલોજાઇઝ કોને માફી માંગે છે, કોની માફી માંગે છે? તો કે તેણીની માફી માંગે છે. એટલે જેની માફી માંગતા હોય તો એની સાથે હંમેશા ટુ આવશે. એપોલોજાઇઝડ ટુ. જેના માટે માફી માંગતા હોય એની સાથે હંમેશા ફોર આવશે. શેના માટે માફી માંગે છે? તો કે એને જે રૂડ બિહેવિયર, ખરાબ જે વર્તન કર્યું છે એની માફી માંગે છે. ઓકે, તો પહેલામાં ટુ અને બીજામાં ફોર. તો પહેલામાં ટુ અને બીજામાં ફોર સી ઓપ્શનમાં છે એટલે સાચો જવાબ આવશે ટુ અને ફોર. 10મો, ધ બસ બ્લેન્ક 50 પેસેન્જર ફેલ્ડ બ્લેન્ક ધ રિવર. ઓકે, ધ બસ 50 પેસેન્જર સાથેની જે બસ હતી એ ફેલ ક્યાં પડી ગઈ? રિવરમાં, નદીમાં પડી ગઈ. ઓકે, તો અહીંયા ઓવર તો આવે નહીં, ઉપરની વાત છે. ઓન પણ આવે નહીં, ઓફ પણ આવે નહીં, એટ એટલે રિવર નિશ્ચિત સ્થળ પણ આવતું નથી. તો વિથ આવી શકે. બંનેમાં વિથ છે પરંતુ ઇન અને ઇન્ટુ. હવે યાદ રાખજો, ફેલ એટલે નીચે પડવું. તો ફેલ એટલે નીચે પડવું, તો એ ક્રિયા ચાલુ ક્રિયા દર્શાવે છે. ક્રિયા ચાલુ છે અને ચાલુ ક્રિયા હોય ત્યારે હંમેશા આપણને ખબર છે કે ઇનટુ જવાબ આવે છે, ઇન આવતો નથી. તો વિથ અને ઇનટુ સાચો જવાબ આવશે કે ધ બસ વિથ 50 પેસેન્જર ફેલ ઇનટુ ધ રિવર. ત્યારબાદ they were astonished blank his failure in the examination. તેઓ ક્યારેય ફેલ થતા નથી, પરંતુ એવું બન્યું કે તેઓ જે ફેલ થયા ને, અમુક વિદ્યાર્થીઓ છે એ ક્યારેય ફેલ થતા નથી અને ફેલ થાય ત્યારે આપને આશ્ચર્યચકિત થતું હોય છે. તો અહીં એવી જ કંઈક વાત છે. એસ્ટોનિસ્ટ એટલે આશ્ચર્યચકિત થઈ જવું, ચમકી જવું. ઓકે, તો હંમેશા જે તરફ આશ્ચર્યચકિત થયા હોય, જે બાબત વિશે આશ્ચર્યચકિત થયા હોય એની સાથે હંમેશા તમારે એટ પ્રિપોઝિશન લેવાનો છે. તો યાદ રાખજો, એસ્ટોનિસ્ટ એટ ની તરફ અથવા તો ને માટે ચમકી જવું અથવા તો આશ્ચર્યચકિત થઈ જવું. સાચો જવાબ આવશે આપણો ડી, એટ. ત્યારબાદ ડિઝાયર બ્લેન્ક સેલ્ફ એક્સપ્રેશન ઇઝ વન ઓફ ધ બેઝિક ક્વોલિટીઝ ઓફ મેન. ઓકે, ડિઝાયર એટલે ઈચ્છા. ઈચ્છા છે શેના માટેની? તો કે સેલ્ફ એક્સપ્રેશન, જે પોતાને જે એક્સપ્રેસ કરવાની છે, પોતાની જાતને એક્સપ્રેસ કરવાની છે, ડિઝાયર છે, ઈચ્છા છે, એ દરેક વ્યક્તિની જે ક્વોલિટીઓ છે એમાંની એક હોય છે, માણસની ક્વોલિટી પૈકીની એક હોય છે. તો ડિઝાયર શેના માટે ડિઝાયર હોય? તો ડિઝાયર માટે. તો ડિઝાયર સાથે હંમેશા પ્રિપોઝિશન કયું આવશે? ફોર. ડિઝાયર ફોર, ને માટેની ઈચ્છા હોય છે તો ડિઝાયર સાથે પ્રિપોઝિશન આવશે ફોર. હંમેશા ડિઝાયર ઈચ્છા કોઈ ના માટેની હોય છે એટલા માટે ફોર આવશે. ડિઝાયર ફોર. ઓન આવશે નહીં, વિથ આવશે નહીં, ઓવર પણ આવશે નહીં. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ, સૌથી વધુ લોકો આમાં ભૂલ કરે છે કે સિનિયર અને જુનિયર એની સાથે કમ્પેરેટિવ ડિગ્રીમાં
ધેન મૂકી દે છે, પરંતુ આ સવાલ અહીં ખોટો પડે છે. સિનિયર, જુનિયર, ઇન્ફિરિયર, યાદ રાખજો, ઇન્ફિરિયર, સુપિરિયર, પછી ઇન્ફેરેબલ, આ બધા જ શબ્દો સાથે, ઇન્ટિરિયર, એક્સટિરિયર જેવા શબ્દો સાથે હંમેશા તમારે ધેનને બદલે ટુ જવાબ મૂકવાનો છે. તો અહીંયા અગેન યાદ રાખો, સિનિયર, જુનિયર બધા જ શબ્દો છે. ઇન્ફિરિયર, ઇન્ફિરિયર એટલે ઉતરતી કક્ષાનું, સુપિરિયર એટલે ચડતી કક્ષાનું, ઇન્ટિરિયર, એક્સટિરિયર, ઓકે. તો એવા શબ્દો આવશે, એની સાથે તમારે ટુ મૂકવાનું છે. તો અહીંયા યાદ રાખજો, ધેન આવશે નહીં, અને આ ધેન એટલે તો પછી થાય છે, આ તો આવશે જ નહીં. વિથ પણ આવશે નહીં, તો સાચો જવાબ આવશે ટુ. સિનિયર ટુ, જુનિયર ટુ. ત્યારબાદ ધ બર્ગલરી ટુક પ્લેસ બ્લેન્ક મિડનાઇટ. હવે યાદ રાખજો, અહીંયા સમય, નિશ્ચિત સમયની વાત છે અહીંયા, કે જે ચોરી છે એ ચોરી ક્યારે થઈ? ટુક પ્લેસ એટલે જે ઘટના બની ગઈ છે એની વાત છે. તો ચોરી જે બની ગઈ, ચોરી થઈ ગઈ એ ક્યારે થઈ? તો મિડનાઇટના સમયમાં થઈ હતી. તો અહીંયા મિડનાઇટનો જે સમય છે એ હંમેશા નિશ્ચિત સમય છે, યાદ રાખજો. જો ખાલી નાઇટ હોત, નાઇટ, ઓકે, તો પણ ઇન ધ નાઇટ, ઓકે, ઇન ધ નાઇટ આવશે, ઓકે. પરંતુ મિડનાઇટ એટલે મધ્યરાત્રિ, તો મધ્યરાત્રિ એક નિશ્ચિત સમય છે, એટલા માટે નિશ્ચિત સમય બિંદુ હોય ત્યારે હંમેશા એટનો ઉપયોગ કરવાનો છે. યાદ રાખજો, સમયનો ગાળો હોય તો ઇન મૂકવાનું છે. મોર્નિંગ, ઇન ધ મોર્નિંગ, ઓકે, ઇન ધ આફ્ટરનૂન. પરંતુ 2 વાગ્યે અથવા તો 5 વાગ્યે હોય તો ત્યારે હંમેશા તમારે એટ મૂકવાનું છે. નિશ્ચિત સમય બિંદુ હોય ત્યારે તમારે એટ મૂકવાનું છે. ફ્રોમ આવશે નહીં, ઇન તો સમયગાળો હોય તો ઇન આવે, ફોર ને માટે આવશે નહીં. ત્યારબાદ એમ્ફિબિયન્સ કેન લીવ બ્લેન્ક વોટર એઝ વેલ એઝ બ્લેન્ક લેન્ડ. હવે એમ્ફિબિયસ એટલે ઉભયજીવી જે પ્રાણીઓ હોય છે, જે આપણે સસ્તન પ્રાણીઓ હોય છે, ખાસ કરીને કે એવા પ્રાણીઓ કે જે પાણીમાં રહી શકતા હોય અને જમીન પર પણ રહી શકતા હોય એની વાત છે, એને એમ્ફિબિયસ કહેવાય, એમ્ફિબિયન્સ કહેવાય છે. જે એમ્ફિબિયન્સ છે એ લીવ કરી શકે છે, રહી શકે છે, જીવિત રહી શકે છે, એક તો પાણીમાં અને જમીન પર. તો હવે સીધો સાદો અર્થ છે, પાણીની અંદર રહે, તો ની અંદર એ અંદર ઓલરેડી અંદર જ છે, એટલા માટે ઇન ટુ તો આવશે નહીં. ઇનવાળો જવાબ ગોતવાનો છે. તો ઇન તો આ 3માં છે, આમાં છે, આમાં છે અને આમાં છે. ફરી એક વખત જોઈએ, ઇન સૌથી પહેલાં કેમ આવશે? તો કે બી અને સીમાં છે, બી અને સીમાં. પછી લેન્ડ સાથે ઇન લેન્ડ તો આવશે નહીં, જમીનની અંદર તો રહેતા નહીં, જમીનની ઉપર રહેતા હોય, તો ઓન લેન્ડ આવશે. તો ઇન અને ઓન વાળો સાચો જવાબ આપણે ગોતવાનો છે. તો ઇન અને ઓન વાળો સાચો જવાબ છે, સીમાં છે. એટલે આપણો સાચો જવાબ આવશે ઇન અને ઓન. એમ્ફિબિયન્સ કેન લીવ ઇન વોટર એઝ વેલ એઝ ઓન લેન્ડ. ઓકે, તો સાચો જવાબ ઇન અને ઓન. ત્યારબાદ સુરેશ ઇઝ બિઝી બ્લેન્ક હિઝ વર્ક ફોર હિઝ પ્રોજેક્ટ. સુરેશ છે એ બીજી છે, તો કે બીજી કોઈ ક્રિયામાં બીજી હોય ત્યારે હંમેશા તમારે બિઝી વિથ લખવાનું છે. બિઝી વિથ, જ્યારે કોઈ ક્રિયામાં બિઝી હોય એટલે વ્યસ્ત હોય ત્યારે તમારે બિઝી વિથ લખવાનું છે. ફિક્સ પ્રિપોઝિશન છે બિઝી વિથ, ઓકે. હિઝ વર્ક ફોર હિઝ પ્રોજેક્ટ. માય ટીચર ઇઝ એક્સેપ્શનલી ગુડ બ્લેન્ક મેથ્સ. અગેન આ સવાલ વારંવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. ગુડ એન્ડ બેડની સાથે જ્યારે કોઈ બાબતમાં તમે ગુડ છો અથવા તો બેડ છો ત્યારે તમારે એટ મૂકવાનો છે. તો અહીંયા મેથ્સમાં પારંગત છો, મેથ્સમાં નિશંકપણે ખૂબ જ સારા છે, એટલા માટે તમારે અહીંયા એટ મૂકવો પડશે, એટ મેથ્સ. ડન. ત્યારબાદ રિંકલ રાઇટ્સ બ્લેન્ક અ પેન્સિલ. રિંકલ છે પેન્સિલથી લખે છે. થી ક્રિયાનું સાધન છે, ક્રિયાનું સાધન હોય ત્યારે આપણને ખબર છે કે સાચો જવાબ વિથ આવે, અને જ્યારે ક્રિયા કરનાર હોય ત્યારે બાય આવશે. ઓકે, કોઈ વસ્તુ છે રિંકલ લખે છે, રિંકલ દ્વારા લખાય છે તો બાય રિંકલ આવશે. પરંતુ ક્રિયાનું સાધન શું છે? પેન્સિલ છે, પેન છે, એના દ્વારા લખાતું હોય ત્યારે હંમેશા
વિથ આવશે, યાદ રાખજો મિત્રો. શેલ વી મીટ બ્લેન્ક 4 o'clock ટુમોરો? શું આવતીકાલે 4 વાગે આપણે મળીશું? ઓકે, તો અહીંયા પણ નિશ્ચિત 4 o'clock, અગેન મેં કીધું તો એમ 4 વાગ્યા કે 5 વાગ્યા એ એક નિશ્ચિત સમય છે, સમય બિંદુ છે. તો નિશ્ચિત સમય હોય ત્યારે તમારે એટ મૂકવાનું છે. અગેન આ એટવાળો સવાલ એક્ઝામમાં વારંવાર પૂછાય છે. જ્યારે નિશ્ચિત સમય બિંદુ આપેલું હોય ત્યારે તમારે એટ મૂકવાનો છે. ત્યારબાદ રમેશ ઇઝ ફોન્ડ ઓફ બ્લેન્ક ક્રિકેટ. આ જે છે એ વર્બ ફોર્મનો સવાલ પૂછાઈ ગયો છે. ખરેખર અહીંયા પૂછવા નહોતું ઓફ. ઓકે, તો યાદ રાખજો ફોન્ડની સાથે હંમેશા તમારે ઓફ મૂકવાનો છે અને એ પ્રિપોઝિશન ફ્રેશ બની જશે અને એનો અર્થ થશે ના અથવા નો શોખીન. ઓકે, તો ક્રિકેટ રમવાનો શોખીન છે. અહીંયા ફોન્ડ ઓફની વાત છે. કોઈ બાબતમાં તમે શોખ ધરાવતા હોય ત્યારે ફોન્ડ ઓફનો ઉપયોગ થાય છે અને ફોન્ડ ઓફ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. તો અહીંયા સાચો જવાબ આવશે આપણો પ્લેઇંગ. ખરેખર અહીંયા પ્રશ્ન પૂછવાનો હતો ઓફ વાળો, કે ફોન્ડ સાથે શું આવશે? ઓફ આવશે. ત્યારબાદ ધેર ઇઝ નો બડી બ્લેન્ક હોમ. ત્યાં ઘરે કોઈ નથી. ઓકે, તો હોમ છે એ એક નિશ્ચિત પ્લેસ છે. નિશ્ચિત પ્લેસ હોય ત્યારે પણ તમારે એટ મૂકવાનો છે. ઓકે, યાદ રાખજો તમારે એટ મૂકવાનો છે, ઇન મૂકવાનો નથી. ઇન ક્યારે આવશે? તો કે તમને કોઈ એક બાબત કીધી છે કે આ વ્યક્તિ છે એ ઘરની અંદર છે ત્યારે આવશે. ત્યાં છે એવું કીધું છે એટલે ઘર. તો એવું તો કહી શકાય નહીં કે ભાઈ ઘરની અંદર છે કે બહાર છે. ઘરે છે એનો મતલબ ઘરની ઓસરીમાં પણ હોય, રૂમમાં ન હોય. ઓકે, તો ત્યારે હંમેશા તમારે ધેર ઇઝ નો બડી એટ હોમ, નિશ્ચિત પ્લેસ દર્શાવેલું હોય ત્યારે તમારે ફોર એન એક્ઝામ્પલ એટ આવશે. નિશ્ચિત પ્લેસ દર્શાવેલું હોય, ફોર એન એક્ઝામ્પલ હી રીચ્ડ, તે પહોંચ્યો ક્યાં? તો કે બ્લેન્ક. પછી રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન એક નિશ્ચિત પ્લેસ છે, સમય સ્થાન બિંદુ છે એટલે રેલવે સ્ટેશન સાથે એટ આવે. ફોર એન એક્ઝામ્પલ પોસ્ટ ઓફિસે ગયા તો એટ પોસ્ટ ઓફિસ આવે. એવી જ રીતે હોમ તો એટ હોમ. ત્યારબાદ માય ગેસ્ટ વિલ અરાઇવ બ્લેન્ક સન્ડે. ઓકે, મારા જે ગેસ્ટ છે, મહેમાન છે એ આવશે. ક્યારે આવશે? સન્ડે. ઓકે, તો હવે અહીંયા તમે વિચારો એટ સન્ડે. ઓકે, તો એટ પણ આવી શકે અહીંયા, પરંતુ એટ છે એ નિશ્ચિત સમય બિંદુ આપેલું હોય ત્યારે આવશે. હવે ઓન ક્યારે આવી શકે? તો કે ઓન છે એ સમય એટલે કે ડે આપેલો હોય ત્યારે. જ્યારે યાદ રાખો ડે આપેલો હોય, કોઈ દિવસ નિશ્ચિત દિવસ આપેલો હોય ત્યારે તમારે ઓન મૂકવાનું છે, યાદ રાખજો. પરંતુ આ જે ડે છે એના બદલે જો વીક આપ્યો હોય તો તમે શું જવાબ મૂકશો? તો ઇન મૂકશો. ઓકે, પછી તમને હું એમ કહું મંથ છે એ જાન્યુઆરી આપેલો હોય તો ઓન જાન્યુઆરી. ઓકે, અને પરંતુ એમ આપ્યું હોય કે ભાઈ મંથ્સ એટલે કે મહિનાઓ. ઓકે, તો ત્યારે તમારે ઇન લખવાનું છે. તો આ એક કન્સેપ્ટ યાદ રાખજો મિત્રો. એ ફોર એન એક્ઝામ્પલ 1 કલાક. 1 કલાક છે એ નિશ્ચિત સમય નથી. 5 મિનિટ છે એ નિશ્ચિત સમય નથી. પણ હું એમ કહું કે 5 વાગ્યે 10 વાગ્યે એ એક નિશ્ચિત સમય છે. ઓકે, પછી ડેમાં પણ એવું છે. તો દિવસ છે સોમવાર, મંગળવાર, બુધવાર, એને બદલે હું એક બોલું કે એક વીક. તો એક વીક એટલે નિશ્ચિત સમય નથી કયો વીક, પરંતુ એની અંદર ડે છે એ નિશ્ચિત છે. એટલા માટે ડે હોય ત્યારે હંમેશા તમારે ઓન મૂકવાનું છે. મનીષા હેઝ બીન રાઇટિંગ બ્લેન્ક ઓવર હાફ એન અવર. ઓકે, તો મનીષા છે એ રાહ જોઈ રહી છે. અડધા કલાકથી વધારે સમય વીતી ગયો છે છતાં પણ. ઓકે, તો અહીંયા સમયની વાત છે. તો સમયની વાત છે અને એમાં પણ અગેન યાદ રાખો હેવ હેઝ બીન આપેલું છે, હેવ હેઝ આપેલું છે. એનો મતલબ સિન્સ ને ફોરમાંથી આવશે. ઓકે, તો ફ્રોમ એટલે નિશ્ચિત સમય હોય, ફ્રોમ અને ટુ ત્યારે આવશે નહીં, ઇન પણ આવશે નહીં, ફોર અને સિન્સમાંથી. તો કે ઓવર હાફ એન અવર, અડધા કલાકથી વધારે સમય વીતી ગયો. તો કયા અડધા કલાકથી વધારે સમય એ ખબર નથી. એટલા માટે એક સમયનો ગાળો છે કે અડધા કલાકથી વધુ સમય.
તો સિન્સ નહીં આવે, પરંતુ ફોર જવાબ આવશે. ઓકે, પરંતુ અહીંયા કોઈ નિશ્ચિત સમય બિંદુ આપેલું હોય, પોઈન્ટ ઓફ ટાઈમ આપેલો હોય, નિશ્ચિત સમય આપેલો હોય ત્યારે સિન્સનો ઉપયોગ થશે. અહીંયા સાચો જવાબ ફોર આવશે. Their examination will begin blank Monday. ઓકે, તેમની જે પરીક્ષા છે એ ક્યારથી શરૂ થવાની છે? સોમવારથી શરૂ થવાની છે. તો જ્યારે કોઈ સમય આપેલો હોય, એક જ સમય આપેલો હોય અને ત્યારે શરૂ થવાની વાત હોય ત્યારે તમારે ફ્રોમ મૂકવું પડશે. ફ્રોમ, ક્યારથી, જ્યારે એવો ભાવ દર્શાવવામાં આવ્યો હોય, ક્યારથી કોઈ ક્રિયા થવાની છે તો ક્યારથી માટે ફ્રોમ મૂકવો પડે. ક્યારથી? તો કે મંડેથી. ઓન આવશે નહીં, ઇન આવશે નહીં, એટ પણ આવશે નહીં. સી ઇઝ વેરી ગુડ બ્લેન્ક સ્ટોરી રાઇટિંગ. ફરી એક વખત ગુડ અને બેડ સાથે શું જવાબ આવશે? એટ. જ્યારે કોઈ તમે ક્ષેત્રમાં કે કોઈ બાબતમાં કે કોઈ ફિલ્ડમાં કે કોઈ સબ્જેક્ટમાં એમાં તમે જ્યારે વિશેષ સારી બાબત હોય ત્યારે તમારે હંમેશા ગુડ સાથે એટ અને બેડ સાથે પણ એટ મૂકવાનું છે. તો સાચો જવાબ એટ. આર યુ જેલસ બ્લેન્ક યોર સિસ્ટર્સ સક્સેસ. તમે તમારી જે બેન છે એને જે સફળતા મળી એનાથી જેલસ થાવ છો તમે, એટલે કે ઈર્ષા થાય છે તમને. ઓકે, ઈર્ષાળુ છો. તો જેલસ સાથે જ્યારે કોઈ વ્યક્તિની ઈર્ષા કરવાની વાત હોય ત્યારે જેલસ ઓફ જવાબ આવશે. જેલસ ઓફ, ની બાબતની ઈર્ષા, ની વ્યક્તિની ઈર્ષા. ઓકે, તો જેલસ સાથે તમારે હંમેશા ઓફ લગાડવો પડશે. ની ઈર્ષા, જેલસ ઓફ. સી પાર્કડ હર સ્કૂટી બ્લેન્ક ધ શેડ ઓફ ટ્રી. તો અહીંયા તેણીની સ્કૂટી પાર્ક કરી. ક્યાં? તો કે શેડ ઓફ ટ્રી, એટલે ઝાડનો જે છાંયડો છે એની અંદર. ઓકે, તો હવે તમે જો ખાલી ટ્રી હોત તો તમે સાચો જવાબ મૂકેત અંડર, પરંતુ ઝાડની નીચે નથી, ઝાડના છાંયડાની અંદર છે. છાંયડાની નીચે ન હોય ક્યારે, છાંયડાની અંદર હોય. ઓકે, એટલા માટે સાચો જવાબ આવશે ઇન ધ શેડ ઓફ ટ્રી, ઝાડના છાંયડામાં. ઓકે, તો સાચો જવાબ આવશે ઇન. જો તમે એવું વિચારતા હોય અંડર તો તમારો જવાબ ખોટો છે. સાચો જવાબ આવશે ઇન. They will take 5 hours to walk blank the jungle. હવે તેઓએ જંગલમાંથી પસાર થવા માટે, ચાલવા માટે 5 કલાક લીધી. તો જંગલમાંથી થઈને પસાર થવા માટે, તો જંગલ છે એનાથી અંદર થઈને પસાર થવા માટે તો હંમેશા તમારે બિટવીન તો બે વ્યક્તિની વચ્ચે હોય ત્યારે આવે ઇનટુ, એટલે ની અંદર જવાની વાત છે. આ તો એને પસાર થઈને વાત છે. ઓકે, તો હંમેશા સાચો જવાબ આવશે થ્રુ. ને પાસ કરીને, ને પસાર થઈને હોય ત્યારે તમારે થ્રુ મૂકવો પડે. થ્રુ ધ જંગલ, જંગલમાંથી પસાર થઈને. જનક વોઝ ડિપ્રાઇવ્ડ બ્લેન્ક હિઝ ફાધર્સ પ્રોપર્ટી બાય હિઝ બ્રધર. જનકને છે એ બાકાત કરવામાં આવ્યો. ડિપ્રાઇવ્ડ એટલે એને છુટકારો મેળવી દેવો, મીન્સ કે એમાંથી એને કાઢી મૂકવું. ઓકે, એની જે એના ભાઈઓએ છે એ એના ફાધરની પ્રોપર્ટીમાંથી એને હક હિસ્સો જતો ન આપ્યો અથવા તો એને કાઢી મૂક્યો. ઓકે, ડિપ્રાઇવ્ડ એટલે કાઢી મૂકવું. ઓકે, તો ડિપ્રાઇવ્ડ ફ્રોમ નામાંથી. ઓકે, તો એની ફાધરની જે પ્રોપર્ટી છે એમાંથી એને ડિપ્રાઇવ્ડ કરી દીધો. ઓકે, તો ત્યારે તમારે ડિપ્રાઇવ્ડ ફિક્સ પ્રિપોઝિશન આવશે. ડિપ્રાઇવ્ડ સાથે ફ્રોમ સાચો જવાબ આવશે. ડિપ્રાઇવ્ડ ફ્રોમ. ઓકે, ત્યારબાદ ધ પ્રિન્સિપલ કોંગ્રેચ્યુલેટેડ રાજન બ્લેન્ક ગેટિંગ ધ મેરિટ ઓફ સ્કોલરશિપ. જે રાજન છે એને એટલું મેરિટ મેળવ્યું કે સ્કોલરશિપ માટે મહત્ત્વનું હતું, એટલે જે મેળવ્યું, ગેટ કર્યું, એના માટે પ્રિન્સિપલે રાજનને કોંગ્રેચ્યુલેશન કીધું. તો ધ પ્રિન્સિપલે કોંગ્રેચ્યુલેટેડ. તો કોંગ્રેચ્યુલેટેડ જ્યારે કોઈ વ્યક્તિને કહેવામાં આવતું હોય, ને બાબત માટે કહેવામાં આવતું હોય તો કોંગ્રેચ્યુલેટેડ એની સાથે હંમેશા ઓન જવાબ આવશે. કોંગ્રેચ્યુલેટેડ ઓન.
સોરી, કોંગ્રેચ્યુલેટેડ સાથે ફોર જવાબ આવશે. ને માટે કોંગ્રેચ્યુલેટેડ ફોર ગેટિંગ ધ મેરિટ ઓફ સ્કોલરશિપ, એટલે અહીંયા સાચો જવાબ આવશે ફોર. ત્યારબાદ હુ ઇઝ ઓલ્ડર બ્લેન્ક યુ ટુ. હવે તમારામાંથી બંનેમાંથી ઓલ્ડર એટલે કે વૃદ્ધ કોણ છે? ઓકે, તો અહીંયા બિટવીન યુ ટુ. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે, બે વ્યક્તિ કે વસ્તુની વચ્ચે હોય ત્યારે તમારે બિટવીન મૂકવાનું છે. એ નિયમ કોમન છે, યાદ રાખજો. 2 થી વધુ વ્યક્તિની વચ્ચે હોય ત્યારે તમારે એમોંગ મૂકવાનું છે. ફોર અને વિથ તો આવશે નહીં. એટલે હુ ઇઝ ઓલ્ડર બિટવીન યુ ટુ, તમારા બંનેમાંથી મોટું કોણ છે એટલે કે વૃદ્ધ કોણ છે. ઓકે, તો સક્સેસ ઇન એક્ઝામ ડિપેન્ડ્સ. હવે યાદ રાખજો, ડિપેન્ડ્સ સાથે હંમેશા ઓન આવશે. ડિપેન્ડ્સ ઓન એટલે ના પર નિર્ભર રહેવું. જ્યારે ડિપેન્ડ્સ ઓન ના પર ભાર આપવો અથવા તો ના પર નિર્ભર રહેવું એવી વાત હોય ત્યારે તમારે હંમેશા ડિપેન્ડ સાથે ઓન મૂકવાનું છે. ફિક્સ પ્રિપોઝિશન ડિપેન્ડ્સ ઓન. હાર્ડવર્ક. ત્યારબાદ ધ કેપ્ટન ઓફ ધ હોકી ટીમ બ્રોક હિઝ લેગ બ્લેન્ક ધ ફાઇનલ મેચ. તો અહીંયા ફાઇનલ મેચ દરમિયાન જે હોકીના જે કેપ્ટન હતા એનો લેગ છે એ ભાંગી ગયો. તો દરમિયાનની વાત હોય, જ્યારે કોઈ સમય હોય એના દરમિયાનની વાત હોય ત્યારે તમારે ડ્યુરિંગ મૂકવો પડે. ડ્યુરિંગ એટલે એનો અર્થ થાય છે દરમિયાન. જ્યારે કોઈ સમયગાળા દરમિયાન કોઈ ઘટના બની હોય ત્યારે ડ્યુરિંગ મૂકવો પડે. ત્યારબાદ આઈ વિલ અરાઇવ સમટાઇમ્સ બ્લેન્ક 8 and 9 AM. ઓકે, તો યાદ રાખજો, કોઈ 2 સમય બિંદુ હોય અને એના વચ્ચે જો એન્ડ આપેલું હોય તો તમારે બિટવીન મૂકવું પડે. કારણ કે 2 વસ્તુ, વ્યક્તિ કે સમયની વચ્ચે હોય અને વચ્ચે જો એન્ડ મૂકેલો હોય ત્યારે તમારે બિટવીન મૂકવું પડે. પરંતુ 8 પછી વચ્ચે જો 2 મૂકેલો હોય તો તમારે ફ્રોમ મૂકવું પડે. ફ્રોમ અને ટુ. ઓકે, તો યાદ રાખજો અહીંયા. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન છે, આઈ એમ એગ્રી બ્લેન્ક યોર ઓપિનિયન. ફરી એક વખત એગ્રી સાથે યાદ કરો, એગ્રી વિથ અને એગ્રી ટુ. તો જ્યારે કોઈ વ્યક્તિ સાથે તમે સહમત હોય ત્યારે તમારે વિથ મૂકવાનું છે. જ્યારે કોઈ મેટર સાથે સહમત હોય ત્યારે તમારે એગ્રી ટુ મૂકવાનો છે. તો યોર ઓપિનિયન એટલે તમારું મંતવ્ય. તો મંતવ્ય સાથે સહમત છે, તમારી સાથે નહીં, તમારા મંતવ્ય સાથે સહમત છે એટલે એગ્રી ટુ જવાબ આવશે. વિથ આવશે નહીં, પરંતુ એગ્રી ટુ. ઓકે, સો આપને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો.